चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः द्विजानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमाभिहृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। દંડવત પ્રણામ જીજી. હા, મારા 15 ને 16 શ્લોક બાકી છે જીજી, કરું છું. ભક્તિ શાસ્ત્ર શ્રી ભાગવતમાં આનંદ ઘન શ્રી કૃષ્ણની આનંદમય લીલાનું વર્ણન છે. એ તૃતીય સ્કંદ સર્ગ લીલાના આપણો 27મો અધ્યાય ચાલી રહ્યો છે. એમાં સાંખ્યના જ્ઞાનમાં આપણે જોઈએ તો જેઓને વેદનો અધિકાર નથી તેમને મુખ્ય જ્ઞાનનો અધિકાર નથી. આત્મા સર્વ જળ પદાર્થથી જુદો છે એવું જ્ઞાન એ અપૂર્ણ જ્ઞાન છે. છતાં સ્ત્રીઓને અને જેમને વેદનો અધિકાર નથી તેઓને તે જ્ઞાન જ અપાય છે. સાંખ્ય જ્ઞાનમાં આત્મા સર્વ જળ પદાર્થથી જુદો છે તેનું વર્ણન છે. 26મા અધ્યાયમાં દેવહૂતિને તેને જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે દેવહૂતિએ પ્રશ્ન કરેલો હતો. તેથી મુખ્ય જ્ઞાનનો અધિકાર ન હોય તેમને અનર્થરૂપ સંસારથી પોતે જુદા છે તેવું જ્ઞાન એ નડતરરૂપ નથી. આ અધ્યાયમાં એટલે કે 27મા અધ્યાયમાં આ સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ છે. તેને પહેલા 5 શ્લોકમાં સંસાર કેવી રીતે પુરુષને લાગે છે તે બતાવ્યું. તેને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એટલે કે પ્રકૃતિરૂપ જે જળ શરીર છે એમાં આત્મા જુદો છે તેવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તેના માટે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને તેના સાધનો આપણને 6 થી 10 શ્લોકોમાં જણાવ્યા. 11 થી 16માં આ જ્ઞાન તો થાય, પણ આપણે આપણા આત્માનો અનુભવ કરવો હોય, સાક્ષાત્કાર કરવો હોય તો તેનો વિચાર છે. જે પણ સાધન છે એમ જણાવ્યું છે. એટલે એ જે પેલા મુખ્ય સાધનો છે એ કરવાથી પણ આત્માનું જ્ઞાન થાય છે અને આ જે જ્ઞાન છે એનાથી પણ આપણને સાક્ષાત્કાર થાય છે. એટલે આરંભની દશામાં જ 6 થી 10 સાધનોથી આત્માનું દર્શન કરે તો પછી 11મા શ્લોકમાં તેને શું પ્રાપ્ત થાય, તેને શું થાય તે કહે છે કે તે પોતાને સંઘાતમાં, એટલે કે આપણો જે દેહરૂપી સંઘાત છે એમાં લિંગ રહિત, સતના આભાસરૂપ, સતના બંધુ, અસતના ચક્ષુરૂપ, સર્વમાં પરોવાયેલો એકલો જાણે છે. એટલે પોતાના આત્માનો દ્રષ્ટા બને છે, એ પોતાને એકલો જાણે છે. 12-13 શ્લોકમાં જમીન, જલ એમાં સૂર્યના પ્રતિબિંબથી સમજાવ્યું કે આપણા મહાભૂત ઇન્દ્રિય મનના ઉત્પત્તિ સ્થાન જે અહંકાર છે એ અહંકારમાં આત્માનો પ્રકાશ પડે છે અને આ આત્મા પર મૂળ આત્માનો પ્રકાશ કે પ્રતિબિંબ પડે છે. આ દ્રષ્ટાંતથી આત્માનું જ્ઞાન થઈ શકે છે તેમ સિદ્ધ કર્યું. છતાં પણ શંકા થાય કે દ્રષ્ટાંત જો ખોટું હોય તો, એટલે કે માત્ર દ્રષ્ટાંતથી તો આ વસ્તુ સિદ્ધ ન થઈ શકે, તો એને જ આપણા અનુભવથી એ વાતને દ્રઢ કરે છે. દ્રઢ કરે છે એટલે કે જે વિચાર છે તેમાં જો કોઈ ડાઉટ હોય, શંકા હોય તો એને ક્લિયર કરે તો વિચારને દ્રઢતા મળે, વિચાર દ્રઢ થાય અને કોઈ ડાઉટ ન રહે. તેથી ઉપરના અર્થને જ દ્રઢ કરે છે એ 14મા શ્લોકમાં. તો 14મા શ્લોકથી તે સમજાવ્યું કે આપણે 3 અવસ્થાનો અનુભવ કરીએ છીએ. તેમાં જાગૃત અવસ્થામાં દેહ અને આત્માનો ભેદ આપણે જોઈ નથી શકતા, કારણ કે આપણને દેહ શું છે, આત્મા શું છે એવું જાગૃત અવસ્થામાં ખ્યાલ નથી આવતો. તો એને સમજવા માટે
સમજાવે છે કે આપણે જ્યારે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આત્મા એક નિદ્રા રહિત અને અહંકાર રહિત હોવાને લીધે તે એક જ માત્ર પ્રકાશમાન રહે છે. બાકી જે અહંકાર છે કે જે આપણું હુંપણું છે એ અહંકાર પણ લય પામેલો હોય છે. તેથી ગાઢ નિદ્રા જ્યારે હોય છે ત્યારે આપણને કોઈ બોલાવે તો હું એવું કઈ ભાન થતું નથી, એટલે આપણને કોઈ બૂમ પાડે તો સમજી શકાતું નથી. પણ જ્યારે અર્ધ જાગૃત અવસ્થામાં અહંકાર જાગતો હોય ત્યારે આપણને કોઈ બૂમ પાડે તો આપણે સાંભળી શકીએ છીએ. તે હવે આગળના શ્લોકોમાં સમજાવશે. એમાં 15 અને 16 શ્લોક મારા બાકી છે, એનું પારાયણ પહેલા કરી લો, કાલે રહી ગયું હતું. ત્યારે અહંકારનો નાશ થતા, એટલે ઉપર જે આપણને એમ કહ્યું કે અહંકાર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરે બધું લય પામે છે, એટલે કે નાશ પામે છે. અહીંયા જે નાશ પામે છે તેનો લય પામે છે અર્થ એટલે ગૌણી લક્ષણાથી, કે એમ સમજવાનું કે એને અધ્યાસ કોઈ, એટલે એ અધ્યાસો બધા જાગૃત અવસ્થામાં અમે હવે નથી રહ્યા. તો એ અહંકારનો નાશ થતા જેમ જેનું ધન ગુમાયેલ હોય તે દુઃખી થાય છે, તેની પેઠે દ્રષ્ટા નાશ પામેલો ન હોવા છતાં ખોટી રીતે પોતાનો નાશ પામેલ હોય તેમ માને છે. પછી 16મા શ્લોકમાં કહે છે કે એ પ્રમાણે વિચાર કરીને આ આત્માને જાણે છે. અહંકાર સાથેના દ્રવ્યનો જે ઉપકાર તે પછીનું સ્મરણ છે. હવે હું શ્લોક કરું છું 15મો. ત્યારે આત્મા પ્રકાશતો નથી એવી શંકા થાય. એટલે 14મા શ્લોકમાં જે આપણને એમ કહ્યું કે હું પણ આનું ભાન નથી રહેતું, કારણ કે અહંકાર પણ સૂઈ ગયો હોય છે. તો પ્રકાશમાન તો હવે આત્મા રહ્યો છે. તો કે છે તો આત્મા પણ પ્રકાશ તો નથી એમ પણ તો શંકા થાય ને. તો બધું જ ગાઢ નિદ્રામાં છે, તો મહાભૂત ઇન્દ્રિયો વગેરે જેમ લય પામે છે એમ આત્મા પણ ત્યાં પ્રકાશ તો નથી એવી જો શંકા થાય. તેથી હવે એનો ખુલાસો આ 15મા શ્લોક કરે છે. તેથી કહે છે, એમાં 1 નંબરની ફૂટનોટ છે કે નિદ્રામાં જ આત્માનું જ્ઞાન થાય છે એમ પ્રમાણથી કહે છે, એવો અર્થ છે. એટલે આપણને જાગૃત અવસ્થામાં આપણે અનુભવ નથી કરી શકતા કે દેહ અને આત્મા જુદો છે, પણ આ પ્રમાણથી આપણને સમજાવે છે કે નિદ્રામાં આપણને એનું ભાન થાય છે, એટલે જણાય છે આત્મા. એ પ્રમાણ હવે સમજાવે છે કે મન્ય માનસ તદાત્માનમ અનષ્ટો નષ્ટ વનૃષા નષ્ટે અહંકરણે દ્રષ્ટા નષ્ટ વિત્ત ઇવાતુરઃ. ત્યારે અહંકારનો નાશ થતા, એટલે કે એનો લય પામતા, જેમ જેનું ધન ગુમાયેલ હોય તે દુઃખી થાય છે તેની પેઠે. એટલે કે દુઃખી થવાનું આ એક એક્ઝામ્પલ આપે છે કે જેનું ધન જતું રહેતું હોય તે કેવો દુઃખી થાય છે. તેવી રીતે જ્યારે અહંકારનો નાશ થાય છે ત્યારે દ્રષ્ટા એટલે કે આત્મા નાશ પામેલો ન હોવા છતાં ખોટી રીતે પોતાનો નાશ પામેલ હોય તેવું માને છે. એટલે જ્યારે અહંકાર પ્રકૃતિ ને પુરુષનું જ્યારે સંમિશ્રણ હોય છે, અલગ નથી પાડી શકતા, ત્યારે શું પરિસ્થિતિ હોય છે આત્માની તે સમજાવે છે કે ત્યારે દ્રષ્ટા એટલે કે આત્મા નાશ પામેલ ન હોવા છતાં પોતાને નાશ પામેલો માને છે. એટલે કે આત્માનો લય નથી થયો હતો, છતાં આપણે જે પ્રમાણે અનુભૂતિ કરીએ છીએ તો આપણે તો એવી જ અનુભૂતિ કરીએ છીએ કે બધું જ સૂઈ ગયું છે. તો આત્મા પણ સૂઈ ગયો છે. એનું કારણ શું છે કે આત્મા ઉપર આ અહંકાર વગેરેનો અધ્યાસ કે એનું સંમિશ્રણ થયેલું છે. એટલે આત્મા પણ પોતાને એને વળગેલો હોવા છતાં પોતાનો નાશ પામેલો માને છે. આ જેને આત્માનું દર્શન થઈ ગયું તેના માટે નથી, પણ જેને આ પ્રકૃતિ ને પુરુષનું જેને હજુ ભેદ પાડ્યો નથી એવા અધ્યાસ્ત જીવો માટે કહી રહ્યા છે કે ત્યારે એ પોતાને નાશ પામેલો એ આત્મા માને છે. એટલે કે પોતાનો પણ લય થયો હોય એમ માને છે. જે તેમ માને છે તે આત્મા છે. એ આત્મા એવું માને છે, કારણ કે એ માનનારું કોઈ નથી બીજું. નાશ પામેલો માને છે, તેથી તે પ્રકટ પ્રકાશ વાળો હોતો નથી. તેમ ન હોય, પ્રકટ પ્રકાશ હોય તો કોણ પોતાને નાશ પામેલો માને? એટલે જ્યારે આગળ એનું દ્રષ્ટાંતથી સમજાવે છે કે સ્વપ્નમાં માથું કપાય છે ત્યારે કોણ જ પોતાનું માથું કપાતું જુએ? તેથી કોઈક દ્રષ્ટા જોનાર છે જે નાશ પામેલો ન હોવા છતાં હું નથી એમ પોતાને નાશ પામેલો માને છે. એટલે જ્યારે સ્વપ્ન જોઈએ છે
ત્યારે સ્વપ્નમાં આપણે પોતાની જાતને પણ નષ્ટ થયેલી કોઈક વાર જોઈએ છીએ. તો એ આત્મા પોતાને નાશ થયેલો માને છે કે પોતાનું જ માથું કપાયું હોય એવું માને છે, જુએ છે સ્વપ્નમાં. તો જોનાર કોઈક તો છે ને, જો માથું કપાઈ ગયું હોય તો આંખો જ નથી રહી હવે, તો નેત્રહીન જે મસ્તક જ નથી, તો એ જુએ છે કોણ? તો પછી પોતાનું માથું જો કપાઈ ગયું હોય અને એવું બોડી પણ જો દેખાતું હોય તો એમ સમજવું જોઈએ કે કોઈ થર્ડ પર્સન હજુ છે કે જે જોઈ રહ્યો છે. તે અહીંયા સમજાવે છે કે જ્યારે સ્વપ્નમાં માથું કપાય છે ત્યારે કોણ જ પોતાનું માથું કપાતું જુએ? એટલે પોતાનું માથું તો કોઈ જોઈ જ ન શકે કપાતું, કારણ કે ત્યારે તો એ રહેતું જ નથી. તેથી કોઈક દ્રષ્ટા જોનાર છે જે નાશ પામેલો ન હોવા છતાં હું નથી એમ પોતાને નાશ પામેલો માને છે. એની 2 નંબરની ફૂટનોટ છે. નિદ્રામાં બીજાના સ્પર્શ વગેરેનું જ્ઞાન થતું ન હોવાથી દેહનો અધ્યાસ નથી. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ તો કોઈ આપણને સ્પર્શ કરે તો પણ આપણને જણાતું નથી, ત્યારે દેહનો અધ્યાસ તો છે નહીં, કારણ કે દેહ એ ત્વચા ઇન્દ્રિયથી આપણે ગ્રહણ કરીએ છીએ જ્યારે સ્પર્શ વગેરે, તો દેહનો અધ્યાસ નહીં હોવાને લીધે સ્પર્શનો અનુભવ નથી થતો. બીજી ઇન્દ્રિયો માટે કહે છે કે હું જોઉં છું, હું વિચારું છું, હું જાણું છું, શ્વાસ લઉં છું વગેરે પ્રકારનું ભાન રહેતું ન હોવાથી ઇન્દ્રિયો વગેરેનો પણ અધ્યાસ નથી. તો ઇન્દ્રિય જ્યારે આંખોથી જોવાય છે કે બુદ્ધિથી આપણે વિચારીએ કે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ, તો એ બધી ઇન્દ્રિયો એનો પણ અધ્યાસ રહેતો નથી, કારણ કે એવું આપણને કોઈ પ્રકારનું ભાન રહેતું નથી. હવે અહંકારનો અધ્યાસ રહ્યો, એટલે કે હું પણનો અધ્યાસ રહ્યો, કે હું છું એમ જાણીએ આપણે. તો કહે છે કે હું નથી એમ જણાતા તે પણ નથી રહેતો. એટલે આપણને જ્યારે હુંનો અનુભવ નથી થતો ત્યારે એ અધ્યાસ પણ નથી રહેતો, એટલે કે અહંકાર પણ સૂઈ ગયો છે. ત્યારે હવે એકલો દ્રષ્ટા બાકી રહે છે, એટલે જે જુએ છે તે બાકી રહે છે, તે જ આત્મા છે. એટલે હવે જે જોઈ રહે છે સ્વપ્ન, તે કોણ રહ્યું બાકી? આત્મા. એ જ જુએ છે, એ કહે છે કે જોનાર એટલે કે દ્રષ્ટા, તો એ જ આત્મા છે. હવે અહીંયા બધી ઇન્દ્રિયો માટે કહ્યું, આગલા 14 નંબરના શ્લોકમાં પણ બધી ઇન્દ્રિયો માટે કહ્યું, તો ત્યાં ચિત્તનું અનુસંધાન નહોતું લીધું, ચિત્ત નથી કહ્યું. તો અહીંયા કહે છે ચિત્ત તો અધ્યાસ ઉત્પન્ન કરતું નથી, કારણ કે તે સ્વચ્છ વિકાર વિનાનું અને શાંત છે. એ આપણે 26મા અધ્યાયમાં 21મા શ્લોકમાં 409 નંબરના પેજ પર આપણે જોઈ ગયા હતા. અધિદૈવિક મહત્તત્વનું લક્ષણ કે તે જે સત્વ ગુણ વાળું સ્વચ્છ શાંત ભગવાનનું સ્થાન, જેનું વાસુદેવ નામ કહે છે, તે મહત્તત્વ રૂપ ચિત્ત છે. તો આ ચિત્ત છે તે અધ્યાસ ઉત્પન્ન કરતું નથી, કારણ કે તે સ્વચ્છ છે, વિકાર વિનાનું છે અને શાંત છે. તો બાકીના જેટલા પણ આપણી ઇન્દ્રિયો વગેરે છે તેમાં અધ્યાસ હોવાને લીધે આપણને એ બધાનો લય થયો ગયેલો હોવાને લીધે એ આપણને જણાતા નથી. તો પછી આ બધું જુએ છે કોણ? કે જે સ્વપ્ન વગેરે જુએ છે, સ્વપ્નમાં પોતાને પણ મરતા જુએ છે, તો એ છે કોણ? તો એ આત્મા છે એમ સમજવું જોઈએ. આ એક આપણને સમજાવે છે દ્રષ્ટાંતથી. અહંકારનો નાશ થતા, એવું જે મૂળ શ્લોકમાં કહ્યું કે અહંકારનો નાશ થતા એ દ્રષ્ટા નાશ પામેલો ન હોવા છતાં પોતાને નાશ પામેલો હોય તે માને છે, તે હવે સમજાવે છે કે અહંકારનો નાશ થતા એટલે કે એનો લય થતા શબ્દોથી નાશ ન પામેલો પોતાને નાશ પામેલો જાણે એ વિષયનો તર્ક અને દ્રષ્ટાંત કહેલા છે. એટલે એ આત્મા છે કે જે આપણે એમ પણ સમજતા નથી કે આત્મા જાગે છે કે જાણે છે કે દ્રષ્ટા છે. તો એ સમજાવવા માટે હવે દ્રષ્ટાંત કહે છે કે એ અહંકાર જ્યારે સૂઈ ગયો છે, કે એ નાશ પામી ગયો છે, ત્યારે આત્મા પણ પોતાની એની સાથે અહંકારથી વીંટળાયેલો હોવાને લીધે એ પણ એમ માને છે કે એનો પોતાનો નાશ થઈ ગયો છે. તે સમજાવે છે કે તે આત્મા તો અહંકારથી વીંટાયેલો છે. જ્યારે અહંકારનો નાશ થાય છે ત્યારે તેની સાથેના ઐક્યનું જ્ઞાન દ્રઢ હોવાથી તે આત્મા પોતાને જ નાશ પામેલો માને છે. આ જે આત્માને અધ્યસ્ત છે, જેને પ્રકૃતિથી પોતાને અલગ પાડ્યો નથી, વીંટાયેલો છે, એ આત્મા માટે કહી રહ્યા છે કે જ્યારે એ પોતાને અહંકાર સાથે એટલું બધું ઐક્ય અનુભવે છે કે પુરુષ પોતાને પ્રકૃતિથી હું અલગ છું એવું માની નથી શકતો, તે અવસ્થામાં જ્યારે આ બધી ઇન્દ્રિયો વગેરે અહંકાર નાશ પામે છે કે લય પામે છે, ત્યારે
આત્મા પોતાને પણ એની સાથે નાશ પામેલો માને છે, કારણ કે અહંકારના અધ્યાસ વાળો આત્મા જ દ્રશ્ય પ્રકાશ વાળો છે. એટલે કે પ્રકાશ વાળો આત્મા, અહંકારના અધ્યાસ વાળો આત્મા દ્રશ્ય છે એમ કેમ કહી રહ્યા છે કે એ આત્મા જ્યારે એની સાથે હોય છે ત્યારે એ આત્મા પોતાના શરીરના અહંકાર વગેરે પર પ્રકાશ પાડે છે, કે જે આપણે આગલા શ્લોકોમાં જોયું કે આત્માનું પ્રતિબિંબ આ બધી અહંકાર રૂપી જે કઈ બી આપણામાં છે મહત્તત્વ, ઇન્દ્રિયો, તન્માત્રાઓ, મહાભૂતો વગેરે, એના પર એનું પ્રતિબિંબ પડે છે, એટલે કે પ્રકાશ પડે છે. તો એ પ્રકાશને લઈને આપણને એટલા માટે આવી રીતે સમજાવે છે કે આપણે જે સૂર્યના દ્રષ્ટાંતથી સમજાવ્યું કે પહેલા ભીતનું પ્રતિબિંબ આપણે જોઈએ છે, પછી આપણે બહારના જલનું કે દર્પણનું ભાન થાય છે, અને પછી સૂર્યનું ભાન થાય. તો પહેલું ભાન જે આપણને ભીત પર પડેલી પ્રતિબિંબની પ્રતીતિ થાય છે, તેવી રીતે આપણું દ્રશ્ય તો આપણે જે અનુભવીએ છીએ કે જોઈએ છે તે તો આપણું દેહ, મહાભૂતો, ઇન્દ્રિયો વગેરે જ છે. એના થકી આપણે આત્માને કેવી રીતે જોવાનો અને એનાથી પરબ્રહ્મ આત્માને કેવી રીતે જોવાનો, તે પ્રોસિજર આપણે જયારે જોઈ રહ્યા છે ત્યારે અહીંયા એમ કે છે કે એ પ્રકાશ પડે છે અહંકાર ઉપર. એ અહંકાર એને લીધે પ્રકાશમાન થાય છે, પણ કેવલ અહંકારના અધ્યાસ વિનાનો તો દ્રષ્ટા જોનાર છે. એટલે જયારે અહંકારનો અધ્યાસ એને નથી રહી જતો, તો એ જે સ્વપ્નની અવસ્થામાં કે નિંદ્રાની અવસ્થામાં આપણે જે અનુભવીએ છીએ કે જ્યારે અહંકાર વગેરે અધ્યાસ નથી રહી જતો, તે જ અવસ્થા જ્યારે આત્મા વિશુદ્ધ થઈ જાય છે એનો જ્ઞાન દ્વારા, ત્યારે પણ એ આવી જ રીતે દ્રષ્ટા બને છે. એ સમજાવવા અહીંયા કહે છે કે કેવલ અહંકારના અધ્યાસ વિનાનો તો દ્રષ્ટા છે, એ જોઈ રહ્યો છે. તેથી તે અહંકાર સાથેના પોતાના દ્રશ્ય સ્વરૂપને નાશ પામેલ માને તે યોગ્ય જ છે. એટલે એ હવે દ્રષ્ટા તરીકે જ્યારે જોઈ રહ્યો છે ત્યારે પોતાના દ્રશ્ય સ્વરૂપને નાશ પામેલ માને તે યોગ્ય જ છે. જેમ જેનું ધન ગુમાયેલ હોય એ દ્રષ્ટાંતથી એકનો નાશ થાય ત્યારે બીજાનો નાશ થવાનું જ્ઞાન થાય છે એમ કહેલું છે. એટલે ધન જતું રહે, કે જેનું ધન સાથે એટલું બધું ઐક્ય હોય કે ધન છે તો હું છું, કે કોઈ પ્રકારનું દેહનું અંગ છે તો હું છું, એવી જે પોતાનો અહંકારમાં ધનને જ પોતાનું સર્વસ્વ માનતા હોય કે પોતાના દેહને જ સર્વસ્વ માનતા હોય, ને તે જયારે એની પાસેથી જતું રહે તો એ પોતાને પણ જતું રહ્યું કે પોતાનો પણ નાશ થયો એમ માને છે. એ જ રીતે અહીંયા કહી રહ્યા છે કે જેમ જેનું ધન ગયેલું હોય, ગુમાવેલ હોય, એ દ્રષ્ટાંતથી એકનો નાશ થાય ત્યારે બીજાનો નાશ થવાનું જ્ઞાન થાય છે એમ કહેલું છે. આ લૌકિક પુરુષ ધન રૂપ છે. એટલે કે આપણે જે લૌકિકમાં રહીએ છીએ એને માટે સંપત્તિ સર્વસ્વ છે. સંપત્તિ જતી રહી તો માણસ દુઃખી થઈ જાય છે. તે માટે કહી રહ્યા છે કે આ લૌકિકમાં, લોકમાં રહેલા પુરુષને ધન જ મુખ્ય વસ્તુ છે. તો આ લૌકિક પુરુષ ધન રૂપ છે. જ્યારે ધનનો નાશ થાય ત્યારે તેના વિના પોતાનું ગુજરાન ન થવાથી તે પોતાને જ નાશ પામેલ માને છે. એટલે કે એને એમ થયું કે હવે ધન જતું રહ્યું તો મારું શું બાકી રહ્યું, હવે હું તો કઈ જીવવાને રહ્યો જ નથી, જીવવા માટે મારે કશું રહ્યું જ નથી એમ. તો એ પોતાનું ગુજરાન હવે શેનાથી થશે એવી ચિંતામાં એ પોતાને જ નાશ પામેલ માને છે અને દુઃખી થઈ જાય છે. આતુરહ એટલે એક રોગી. તો રોગીને શું દેહ સાથે સમજાવે છે કે જેમ દેહનો નાશ થાય ત્યારે પોતાનો જ નાશ થયેલ માને છે. એટલે જયારે આપણું કોઈક રોગ આવી જાય તો આપણે અશક્ત થઈ જઈએ અને કંઈ પણ કાર્ય કરવા માટે આપણે યોગ્ય નથી રહી જતા, ત્યારે દેહ ગયું ત્યારે રડવું આવે છે કે હવે મારું કઈ રહ્યું જ નથી, કે કઈ કરી જ નથી શકતો. તો એ પોતાને જ એટલો દુઃખી, નાશ પામેલ માનીને દુઃખી થાય છે. તેમ અહંકારનો નાશ થતા આત્મા પોતે નાશ થયેલ હોવાનું માને છે, અથવા લૌકિક પુરુષ ધનનો નાશ થતા આતુર દુઃખી થાય છે. એટલે અહીંયા જે દુઃખ થવાનું કારણ જે પ્રકૃતિ અને પુરુષના સંમિશ્રણથી આપણને કેમ થાય છે, તો આત્મા તો જો અધ્યાસ રહિત હોય તો એ તો દ્રષ્ટા હોય, તો એ માત્ર જોનાર હોય છે. પણ જયારે અધ્યસ્ત સાથે એકાકાર ઐક્ય જયારે થઈ જાય છે ત્યારે એને છૂટું નહીં પાડી શકવાને લીધે આત્માને જે દેહ વગેરેને જે કંઈ પણ દુઃખ થાય છે તે પોતાને દુઃખ થયેલું એવું માને છે. જે આ શ્લોકમાં આવું આવે, આટલું મને સમજાય છે. જે કઈ ભૂલ હોય તો
કરજો, કારણ કે આમાં મને અને એના પરથી જે અહંકાર સાથે આપણને જે જાગૃત અવસ્થામાં પછી ભાન થાય છે તેનું પછી હવે આગલા શ્લોકમાં વર્ણન આવે છે. કઈ હોય વિચારણી? જે આ દ્રષ્ટા અને દ્રશ્યનું જે મેં કહ્યું તે બરાબર છે. જે કે કેવલ અહંકારના અધ્યાસ વિનાનો તો દ્રષ્ટા જોનાર છે, તેથી અહંકાર સાથેના પોતાના દ્રશ્ય સ્વરૂપને નાશ પામેલ માને જ તે યોગ્ય જ છે. તો જયારે અધ્યસ્ત હોય છે ત્યારે એનો પ્રકાશ એ અધ્યાસ ઉપર પડે છે, પણ જયારે પુરુષ આત્મા પોતાને જયારે એને પોતાનું આત્માનું જ્ઞાન થઈ જાય, આત્માનો સાક્ષાત્કાર થઈ જાય, ત્યારે તો આ બધું એનાથી અલિપ્ત જ હોય છે, તો એ દેખાતું નથી. એટલે એ અધ્યસ્ત નહીં હોવાને લીધે એ પોતે ખાલી દ્રષ્ટા જ રહે છે. પણ જયારે એને અધ્યાસથી વીંટળાયેલો હોય ત્યારે એ બધા અધ્યાસો પર, એટલે આ બધી ઇન્દ્રિયો વગેરે પર પ્રકાશ પાડે છે. એવી રીતનું જે સમજીશું તો બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રકૃતિ દૃશ્ય છે, આત્મા દ્રષ્ટા છે. યદી આત્મા અહંકારથી અધ્યસ્ત છે તો એ હજી એનો પ્રકૃતિ ભાવ એનો છે. તો તે સ્થિતિમાં એ જેવી રીતે પ્રકૃતિ દ્રશ્ય છે એવી રીતે પોતે પણ દ્રશ્ય જ છે. જ્યારે અહંકારનો અધ્યાસ પણ જતો રહે અને કેવલ રહી જાય આત્મા, ત્યારે પછી એ દ્રષ્ટા છે, એમ કહેવા માંગે છે. હાજી, હા, કરો. જી. એવી રીતે આત્માને દર્શાવી નીચેના શ્લોકથી ઉપસંહાર કરે છે. એવં પ્રત્યેવમ ઋષ્યાસ્તા આત્માન પ્રતિપદ્યતે સાહંકારસ્ય દ્રવ્યસ્ય યોવસ્થાનમ અનુગ્રહ. એ પ્રમાણે વિચાર કરીને આ આત્માને જાણે છે. એટલે આ પ્રકારે જયારે આપણે વિચાર કરીએ કે સ્વપ્નમાં આપણે જે જોયું તે વખતે બધું જ સૂઈ ગયું હતું, જયારે મને પોતાને એ પણ ભાન નહોતું કે મને કોઈ બોલાવે છે, ત્યારે પણ હું બધું જો આ અનુભવી રહ્યા છીએ આપણે, તો એ આત્મા છે. એવી રીતે આત્માની જો સમજ થાય તો એ કેવી રીતે, તો કે અહંકાર સાથેના દ્રવ્યનો જે ઉપકાર તે પછીનું સ્મરણ છે. એટલે હવે આપણે જયારે જાગૃત અવસ્થામાં આવીએ છીએ સ્વપ્નમાંથી, ત્યારે આપણને અહંકારમાંથી બનેલું આ જે મહાભૂત ઇન્દ્રિયો વગેરે જે કંઈ પણ છે એનો બધો પાછો અનુભવ થાય છે. તો એ અનુભવ જયારે થાય છે ત્યાર પછી આપણને કંઈક સ્મરણ રહે છે. એ સ્મરણ ઉપકાર રૂપ છે, એ સમજાવે છે. ઉપર કહેલા પ્રકારથી આત્માનો વિચાર કરીને આ જ આત્મા આત્માને જાણે છે. એટલે હવે જે આત્માનો વિચાર કરીએ કે આ બધું સૂઈ ગયું હતું ત્યારે જે જાગૃત હતો તે આત્મા હતો, તો એ આત્માથી જ આપણને મૂળભૂત આત્મા જે છે તે સમજી શકાય છે, એનું જ્ઞાન થાય છે, એ જાણે છે. હવે શંકા કરે છે કે અહંકારનો નાશ પણ થયેલો જણાતો નથી. એટલે એમ કે છે કે અહંકાર જે આપણે એમ કહીએ છીએ કે અહંકારનો પણ નાશ થઈ ગયો તો લય પામેલો છે, તો શંકા કરે છે કે અહંકારનો નાશ પણ તો એવી રીતે આત્માનો તમે જો નાશ નથી માનતા, તેવી રીતે એમ જ લાગે છે કે અહંકારનો પણ નાશ નથી થયો, કારણ કે હું સુખથી સૂતો એમ સ્મરણ થાય છે પાછળથી. તો એ અહંકાર સાથેના આત્માનું સ્મરણ થાય છે. એટલે આપણે જયારે જાગીએ છીએ ત્યારે આપણને એવી તો અનુભૂતિ થાય છે ને કે હું સુખથી સૂતા, આજે મને સરસ ઊંઘ આવી ગઈ. તો એ પ્રકારનું જે આપણને સ્મરણ થાય છે, એ સ્મરણ આપણને કેમ થાય છે, તો કે છે કે આત્મા સાથે અહંકાર પણ હતો, એને લીધે આપણને એવું સ્મરણ થતું હોવું જોઈએ. તેથી અહંકારનો નાશ થયેલ નથી. એટલે આપણે એમ નથી માનતા કે અહંકારનો પણ નાશ થયો હોય, એ પણ સૂઈ ગયો, એવી જો શંકા કરે, તેથી ઉત્તરાર્ધ કહે છે. હવે આવી શંકાના સમર્થનમાં કહે છે કે અહંકાર સાથેના દ્રવ્ય આત્માનું અવસ્થાનમ પાછળથી સ્મરણ થાય છે તે ઉપકાર છે. એટલે આપણને જે આત્માનું અનુભવ થાય છે કે અહંકાર પણ છે, કારણ કે હું સૂતો એવું જે ભાન થાય છે, એ જે સ્મરણ થાય છે તે આપણા પર બહુ મોટો ઉપકાર છે, તે સમજાવે છે. એની ફૂટનોટ છે કે અવસ્થાનમ એટલે પાછળથી થતો સંબંધ એવો અર્થ છે. એટલે પાછળથી આપણને આવું સ્મરણ થાય છે કે હું સૂઈ ગયો તો સારી રીતે. તો આ અહંકાર પાછળથી સંબંધમાં આવે છે. એટલે
સુઈ ગયો. આત્મા જયારે જાગૃત હતો ત્યારે અહંકાર સુઈ ગયો હતો, પણ અહંકાર પછી પહેલો જાગૃત અવસ્થામાં આવે છે, તો ત્યાર પછી પહેલો એના સંપર્કમાં આવે છે. જેમ આ તે જ દેવદત્ત કુંડળ વાળો છે વાક્યથી પહેલા કુંડલ ન જણાયેલ હોવા છતાં જાણવામાં આવે છે. તો આપણે જયારે આવું વાક્ય બોલીએ છીએ કે આ એ જ વ્યક્તિ છે કે જેણે આ કપડાં પહેર્યા હતા, કે આ ઓર્નામેન્ટ્સ ધારણ કર્યા હતા, તો પહેલા આપણને અનુસંધાન વ્યક્તિનું થાય છે, પછી એણે જે ધારણ કરેલું હતું તેનું થાય છે. તો એ કહે છે કે આ જે વાક્ય પ્રમાણે પહેલા કુંડલ નહોતું જણાયું, પહેલા એ વ્યક્તિ જ દેખાઈ હતી, પછી એને કુંડલ દેખાયું, તેવી રીતે પહેલા કુંડલ ન જણાયેલ હોવા છતાં જાણવામાં આવે છે, તેમ અહંકાર સાથેના આત્માનું પાછળથી સ્મરણ થતા સુષુપ્તિમાં અહંકાર રહિત આત્મા હોવાનું જણાય છે. એટલે કે આપણને કોઈ વ્યક્તિને પહેલા જોઈએ છે ને પછી એણે કરેલું કાર્ય કે એણે ધારણ કરેલી વસ્તુઓ આપણને પછી જણાય છે. તેવી જ રીતે આત્મા પહેલા જણાય છે અને એના થકી આપણને અહંકારનું ભાન થાય છે. તો એ કહી રહ્યા છે તેમ અહંકાર સાથેના આત્માનું પાછળથી સ્મરણ થતા સુષુપ્તિમાં તો એ અહંકાર રહિત આત્મા હોવાનું જણાય છે. જે ઉપકાર તે પછીનું સ્મરણ છે એવો વાક્યનો સંબંધ છે. ઉપકારની પ્રસિદ્ધિ ચાલુ વિષયમાં ઉપયોગી છે. એટલે આગળ જે આ પાછળથી સ્મરણમાં આવે છે તેનો આપણા પર ઉપકાર છે એવું આગળ પણ ચાલુ જે સબ્જેક્ટ છે સાંખ્યમાં એ પાછળથી આપણને યુઝફુલ થશે એવું સમજાવે છે. અહીંયા જે મને આટલું સમજાય છે, અહીંયા શ્લોક પૂરો થયો અને મારું નિરૂપણ પણ પૂરું થયું છે. દંડવત પ્રણામ. આત્માને જાણે છે તો પહેલી જે આત્મા છે એ અહંકાર સહિતની છે ને પછી જે આત્માને જાણે છે એ અહંકાર રહિત, એવી રીતે સમજવાનું છે. આત્મા આત્માને જાણે છે સમજવું. જે આપ કરો ને. અસૌ આત્માનમ પ્રતિપદ્યતે. અસૌ એટલે કોણ? મૂળ શ્લોકમાં જે અસૌ છે એનો અર્થ કર્યો છે કે આત્મા, એટલે જે સુખથી સૂતી એ આત્મા, જે કેવલ દ્રષ્ટા હતી, હવે જાગ્યા પછી એ ફરીથી દ્રશ્ય બની ગઈ. એ દ્રશ્ય આત્મા સુખથી સૂતી એ અવસ્થાનો સ્મરણ કરીને એમ જાણે છે કે હું આત્મા એમ. એને આ રીતે સમજી શકાશે ને. પહેલા અહંકાર સહિત વાળી હતી ને ત્યારે જયારે વિચાર્યું કે હું સૂતી, પછી એ જાગ્રત થઈ ગઈ કે ના એ હું જ છું આત્મા. તો પછી અહંકાર, કારણ કે એ પાછળ આવ્યું ને કે સુષુપ્તિમાં અહંકાર રહિત આત્મા હોવાનું જણાય છે, તો પછી એને જે થયું તો એ અહંકાર રહિત જ આપશે. જાગી ગઈ તે વખતે તો અહંકાર રહિત ન રહી ગઈ ને, એટલે સુષુપ્તિની અવસ્થામાં એ અહંકાર રહિત સ્વરૂપ પોતાનું જાણે. બેલાબેનને કઈ કહેવાનું છે? હા, જે મને પણ આ જ પૂછવાનું હતું. પ્રણામ છે. એટલે 14મા શ્લોકમાં જે કહ્યું ને કે છતાં પણ સુષુપ્તિમાં દેહથી જુદો એકલો આત્મા પ્રકાશતો હોવાથી, એટલે ત્યાં સુષુપ્તિ અવસ્થા છે અને ત્યાં બધું અહંકાર સુધીનું બધું જ લય પામી જાય છે. પછી પાછું 15મા જે શ્લોકમાં આવ્યું ને તો ત્યાં સ્વપ્નની અવસ્થા બતાવી, એટલે ત્યાં અહંકાર જાગ્રત છે, એટલે બીજી બધી ઇન્દ્રિયો અને દેહનો અધ્યાસ નથી પણ અહંકાર રહ્યો છે એવું કહી રહ્યા છે. અને પછી 16માં જે ઉપસંહાર કરે છે તો ફરી સુષુપ્તિમાં જ એ અહંકારનો લય થાય છે અને ત્યારે જ એને હું સુખથી સૂતો એ જે એને આત્માને જે સ્મરણ થાય છે એવી રીતે જ સમજવાનું છે. એટલે આ વચ્ચે જે 15મો શ્લોક આવ્યો એમાં તો એ આત્માનું નહીં આવે ને કે આત્માને એ જુએ છે, એ બરાબર સમજ્યું છે? પ્રણામ છે. 15-16 જે હોય તો એનાથી મતલબ નથી. મૂળ વાત એટલી છે કે દ્રષ્ટા આત્મા અહંકારના અધ્યાસથી પણ રહિત જે કેવલ છે એને કહેવાય છે. એ પોતાની શુદ્ધ દ્રષ્ટા અવસ્થા છે એને
સુષુપ્તિની અવસ્થામાં અનુભવ નથી કરી શકતી, પરંતુ સૂઈને જાગ્યા પછી એનો અનુભવ કરે છે. એટલે પોતાની પૂર્વ અવસ્થા એનું એ પોતે આ સ્મરણ કરે છે. હા જી જજો. થયો. પ્રણામ જજો. જી દંડવત પ્રણામ. જે અહીંયા ઉપકાર શબ્દ કેમ વાપર્યો છે એ નહીં સ્પષ્ટ થયું. ઉપકારથી આમ તો જીવ જો એટલે આત્મા બ્રહ્મમાં લીન થતો હોય અને બીજા બધા અધ્યાસો રહિત થઈ જતું, અધ્યાસો પણ ઓલા થઈ જતા હોય, તો પછી એ સુસુપ્ત અવસ્થામાં જેને સુખ થાય ને પછી જયારે જાગીએ ત્યારે આપણને અવેરનેસ નો ખ્યાલ આવે, એટલે બધું એ બધું તો પાછી ઇન્દ્રિયાધ્યાસ ને દેહાધ્યાસ તો પાછા આવી જાય. તો પછી આનો તો મતલબ શું? આ સાયકલ ચાલુ જ રહેશે ને? મતલબ કે આપણે આત્માનું જીવતા આપણને બોધ થાય એવું તો આમાં નહીં થયું ને, એમ પ્રશ્ન છે મારો. અને અનુભવ શબ્દ કેમ, ઉપકાર શબ્દ કેમ વાપર્યો છે એ મને નથી જરા સ્પષ્ટ થયું. પ્રણામ જીજી. એટલે મને અહીંયા એમ સમજાય છે કે આપણે જયારે સુઈ ગાઢ નિદ્રામાં હોઈએ છીએ ને પછી જયારે જાગીએ છીએ ત્યારે આપણને જો એવું જો અનુસંધાન ના રહે કે હું સુખથી સૂતો, તો એટલો સમય શું થયો એના માટે આપણું માઇન્ડ બહુ અવ્યવસ્થિત થઈ જાય કે આપણું શું થાય છે એમ આપણને આપણી પોતાની ચિંતા થાય. તો એ પાછળથી આપણને એવું સ્મરણ થાય છે કે હું સૂતો એટલે કે આ હું જ પોતે છું, બીજો નથી, એવું ભાન થવા માટે આ જરૂરી છે એવું મને લાગે છે. જે હા જે આ રીતે સમજવાનું છે. હા જોઈએ કોઈને કઈ કહેવું હોય. પ્રણામ છે. મને એટલે આમને જે પ્રશ્ન કર્યો ને એના ઉપરથી મને એવું સમજાય છે નિકિતાબેન કે અહીંયા છે ને આત્માનું તમને સાક્ષાત્કાર, તમારામાં આત્મા છે એટલે પ્રકૃતિ અને પુરુષ છે, તો પુરુષને કેવી રીતે જાણવો તેના માટે આ બધું બતાવ્યું છે. તમે જે કહો છો કે જે સાયકલ ચાલે છે એ સાયકલ તો આપણે કારણ કે એવા કોઈ સાધન નથી કરતા પુરુષને પ્રકૃતિને છૂટા પાડવાના, એટલે આપણા માટે તો એ સાયકલ સુષુપ્તની સ્વપ્નની એ ચાલુ જ રહેશે. પણ જે લોકો આ સાંખ્યમાં જઈ ગયા છે અને એ લોકો આગળ વધી રહ્યા છે, તો એ લોકોના માટે આ કે તમે તમારો આત્મા કેવી રીતે જાણશો ને એ અહીંયા બતાવી રહ્યા છે. મને એવું સમજાય છે એમના પ્રશ્નમાં. પ્રણામ છે. જે પ્રણામ. મને પણ આ છેલ્લા વાક્ય જ નથી સમજાતું કે ઉપકારની પ્રસિદ્ધિ ચાલુ વિષયમાં ઉપયોગી છે, એનાથી શું કહે છે તે નથી સમજાતું. પ્રણામ છે. જે દ્રષ્ટા આત્માનું સ્વરૂપ અત્યારે જાગૃત અવસ્થામાં આપણને જે સમજમાં આવે છે એ આપણા અહંકારનો જ તો ઉપકાર છે ને. એટલે જે આપણે અહંકાર થકી જ આપણા આત્માને જાણી શકીએ છીએ એમ એવું થયું? હા, એનું અનુસ્મરણ એ રીતે જ થાય છે ને. એટલે જ આ ઉત્તરાર્ધ આખો એ રીતે જ કહ્યો ને કે અહંકાર સાથે ના દ્રવ્ય એટલે કે આત્માનું પાછળથી સ્મરણ થાય તે ઉપકાર છે. તો પાછળથી સ્મરણ છે એ ક્યારે થાય છે? જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે તો થતું નથી. તો એ સ્મરણ આપણને સુષુપ્તિની અવસ્થામાં તો કેવલ છે, તેને કારણે ત્યારે તો આપણને ખબર પણ પડતી નથી. તો કેવલ આત્મા શું છે એ પણ આપણને જાગ્યા પછી જયારે અહંકાર સંબલિત આત્મા થાય ત્યારે જ આપણને ખબર પડે છે ને કે ત્યારે આવું ન હતું. તો જે અહંકારાધ્યાસ રહિત જે આત્મા હતી એ કેવલ હતી. તો મુક્તિની અવસ્થામાં મુક્તાત્માની અનુભૂતિ કેવી થતી હશે એનું આ ઉદાહરણ આપણને સમજમાં આવ્યું. સમજમાં તો ત્યારે જ આવ્યું ને કે જયારે આપણે મેકઅપ ધોઈ નાખો ને પછી જે આપણને આપણી શકલ દેખાય, તો શકલ તો છે
બંને એકબીજાના ઉપર ઉપકાર તો છે જ ને. તો અન્યથા રૂપ છે એનું નિવારણ થઈ જાય તે વખતે આપણે આપણો અસલી ચહેરો, મોબાઈલમાં મીમ એવા આવે છે ને કે ચહેરાને પોતાનો અનલોક કરવા માટે સાધન રાખે અને પછી તે વખતે મેકઅપ કરીને એને ફિક્સ કરેલું હોય અને પછી મેકઅપ ઉતારીને એને કહે તો મોબાઈલ પણ ન ઓળખે કે તમે કોણ છો, પાછું મેકઅપ કરવું પડે ખોલવા માટે. તો એ રીતે આ વાત છે. સારું, કરો આગળ જે તમારું. પ્રણામ જે છે ના મારો નથી. દંડવત પ્રણામ છે. હવે 17 થી 20 શ્લોક મારા છે એનું પારાયણ કરું છું. 17 શ્લોક. દેવહૂતિ ઉવાચ, હે બ્રહ્મન, પ્રકૃતિ પુરુષને કોઈ પણ સમયે છોડતી નથી, કારણ કે હે પ્રભુ, આ બંને નિત્ય છે અને એકબીજાના આશ્રયવાળા છે. શ્લોક 18. જેમ ગંધની અને ભૂમિની અને જેમ જલની અને રસની એકબીજાથી છૂટી સ્થિતિ નથી, તેમ બુદ્ધિની અને પુરુષની એકબીજાથી છૂટી સ્થિતિ નથી. શ્લોક 19. કર્તાપના વિનાના પુરુષનું કર્મથી થતું આ બંધન જેના આધારવાળું છે, તે પ્રકૃતિના તે ગુણો હયાત હોય ત્યારે તેનો મોક્ષ કેમ થાય? શ્લોક 20. કોઈ પ્રસંગે તત્વજ્ઞાનથી અસહ્ય ભય દૂર થયેલો હોય, તે કારણ દૂર થયેલું ન હોવાથી પાછો આવી પડે છે. હવે ભાગવત આઠમાં અનુસંધાન છે કે 19મા પાના પર 11 થી 16 શ્લોકોથી આત્માનો સાક્ષાત્કાર થયા સંબંધી વિચાર કરે છે. તે પણ સાધન છે. વિચાર સાધન હોવાથી પુરુષને પ્રકૃતિથી છૂટો કેવી રીતે કરાય તે સંબંધી વિચાર શ્લોક 17 થી 30 સુધીમાં કરેલ છે. તે પણ ઘટે છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય તે માટે આ કરેલ છે. 17મા શ્લોકની ઉત્થાનિકા કરું છું. પાના નંબર 460. એવી રીતે મોક્ષ પ્રાપ્ત કરવા માટે આત્માના જ્ઞાનનો ઉપદેશ કર્યો તે ચાલુ વિષયમાં ઉપયોગી થતો નથી. એટલે આગળ મોક્ષ પ્રાપ્ત કરવા માટે જે બોધ કર્યો તે હવે આ દેવથી પ્રશ્ન પૂછે એ વિષયમાં ઉપયોગી નથી, કારણ કે પ્રકૃતિનો સંબંધ સંસાર થવાનું કારણ છે. કારણ કે પ્રકૃતિનો સંબંધ થાય ત્યારે જ જીવને સંસાર થાય છે. સાંખ્યમાં પ્રકૃતિ નિત્ય છે અને પુરુષ પણ નિત્ય છે, અને સાંખ્યમાં તો પ્રકૃતિ પણ નિત્ય છે અને પુરુષ પણ નિત્ય છે, અને બેનો સંબંધ પણ નિત્ય છે. તેવા સંજોગોમાં જ્ઞાન શું કરવાનું? કે આ બધું નિત્ય જ હોય તો જ્ઞાન થાય, પણ કરવાનું શું? કારણ કે જ્ઞાન પ્રકૃતિનો અથવા સંબંધનો નાશ કરવા શક્તિવાળું નથી. કારણ કે જ્ઞાન થઈ જાય તો બી આ બે નિત્ય છે તો પ્રકૃતિનો અથવા સંબંધનો નાશ કરવા વાળું નથી. તેથી કર્મની પેઠે જ્ઞાન સંપત્તિ પ્રાપ્ત કરાવનારું છે. એટલે કર્મમાં જે રીતે દ્રષ્ટપદ થાય એમ જ્ઞાન સંપત્તિ પ્રાપ્ત કરાવનારું છે, મોક્ષ પ્રાપ્ત કરાવનારું નથી. એવી શંકા નીચેના શ્લોકથી આરંભી 4 શ્લોકોથી દેવહૂતિ કરે છે. એટલે આ રીતની શંકા હવે દેવહૂતિ કપિલદેવજીને 4 શ્લોકોથી કરે છે. હવે શ્લોક 17 દેવહૂતિ ઉવાચ, પુરુષમ પ્રકૃતિ બ્રહ્મણ વિમુચ્યતિ કૈર્ચિત અન્યોના પ્રાશ્રયત્વાચ્ચ નિત્યત્વાદ દયો પ્રભુ. હે બ્રહ્મણ, પ્રકૃતિ પુરુષને કોઈ સમયે છોડતી નથી, કારણ કે હે પ્રભુ, આ બંને નિત્ય છે ને એકબીજાના આશ્રયવાળા છે. એટલે કહે છે કે કપિલદેવજીને કહે છે કે પ્રકૃતિ પુરુષને કોઈ પણ સમયે છોડતી નથી, અને આ પ્રકૃતિ અને પુરુષ બંને નિત્ય છે અને તેમનો સંબંધ પણ નિત્ય છે, તો એને બંને એકબીજાના આશ્રયવાળા છે. હવે સુબોધિની છે, પ્રકૃતિ અને પુરુષનો સંબંધ નિત્ય છે, તેમજ પ્રકૃતિ અને પુરુષની વ્યક્તિ અનિત્ય નથી. એટલે પ્રકૃતિ અને પુરુષનો સંબંધ નિત્ય છે, અને પ્રકૃતિ અને પુરુષની જે સંબંધ છે એ વ્યક્તિ અનિત્ય નથી. તેમજ કોઈ પણ પ્રકૃતિનો સંબંધ પીડા ન કરનારો નથી. એટલે પ્રકૃતિનો સંબંધ થાય તો પીડા થાય છે. હવે જ્ઞાન પ્રકૃતિની પીડા કરતી મટાડે એવો મત છે, તે પણ જ્ઞાન 3 ક્ષણ રહેનાર હોવાથી જતું રહે ત્યારે પ્રકૃતિ ફરીથી પીડા કરવાની હોવાથી યોગ્ય નથી.
હવે કે છે કે આપણે જ્ઞાન થાય ધારો કે તો જ્ઞાન બી 3 ક્ષણ જ રહે છે, પછી તો જતું રહે છે, તો પાછું ફરીથી પ્રકૃતિ પીડા કરવાની હોવાથી જ્ઞાન થાય એ બી યોગ્ય નથી. તેથી મોક્ષનો માર્ગ અસંભવિત છે. પુરુષ અને પ્રકૃતિનો સંબંધ પોતાની ઈચ્છાથી થાય છે, તેમાં આરંભનો સંબંધ પ્રકૃતિને છોડતો નથી. એટલે આરંભમાં પુરુષ પ્રકૃતિનો પોતાની ઈચ્છાથી સંબંધ થાય છે, એમાં આરંભનો સંબંધ છે, એમાં પુરુષ પ્રકૃતિને છોડતો નથી. કોઈ પ્રસંગે જો પ્રકૃતિ જ પુરુષને તજી જાય તો મુક્તિ થાય એવી શંકા થતા કહે છે કે પ્રકૃતિ પુરુષને કોઈ સમયે છોડતી નથી. એટલે કહે છે શંકા કરે છે કે પ્રકૃતિ પુરુષને તજી દે તો પછી પુરુષને મુક્તિ થઈ જાય, તો એવી શંકા થાય ત્યારે કહે છે પ્રકૃતિ પુરુષને પણ કોઈ સમયે છોડતી નથી. એક ક્ષણ, આમાં થોડું છૂટી ગયું હોય એવું લાગે છે. तदपि तीक्ष्णावस्थायित्वात् ज्ञानस्य तस्मिन् निवृत्ते पुनः विकृतिः बाधिष्यते इति मोक्षमार्गो असंगतः. પછી ઠીક છે, સ્વેચ્છયા પુરુષ પ્રકૃત્યોઃ સંબંધઃ તત્ર પ્રથમમ સંબંધે એક લાઈન જ છૂટી છે. એવી રીતે છે કે તત્ર પ્રથમમ સંબંધે પુરુષો હેતુ, એટલે પ્રકૃતિ અને પ્રકૃતિ સાથેના સંબંધમાં પ્રથમ સંબંધમાં પુરુષ હેતુ છે. અલ્પવિરામ. કામો નિમિત્તમ, કામ નિમિત્ત છે. સેમિકોલન. તત્ર પુરુષઃ કામમય એવ, તેમાં પુરુષ કામમય જ છે. તેથી સ્વયં પ્રકૃતિમ ન મુંચતી, તેથી પોતે પ્રકૃતિને છોડતો નથી. યોની કોઈની પાસે છે? જોઈ લઈએ. આમાં એમ જ हिंदी में व्यवस्थित करेलू है। यदि स्वेच्छा से प्रकृति और पुरुष का संबंध है ऐसा मानेंगे तो उसमें भी संबंध में पहले पुरुष ही कारण है और उस संबंध में काम निमित्त है। वहां पुरुष काममय ही है, इसलिए वह स्वयं प्रकृति को नहीं छोड़ता है। ठीक है, करो। प्रमाणे पुरुष ज काममय છે એટલે એ પ્રકૃતિને છોડતો નથી। પ્રકૃતિ પુરુષને કોઈ પણ સમયે છોડતી નથી। પ્રકૃતિ અને પુરુષ બંનેની જરૂર રહેતી હોવાથી બંનેના સ્વરૂપનું જ્ઞાન કપિલ પોતાને કરાવે તે માટે બ્રહ્મને એવું સંબોધન કરેલું છે। એટલે
પ્રકૃતિ ને પુરુષ બંનેને એકબીજાની જરૂર રહે છે અને બંને નિત્ય છે, એટલે આવું જ્ઞાન કપિલજી પોતાને કરાવે એ માટે એ બ્રહ્મન એવું સંબોધન કર્યું છે. વળી બીજો પણ તે બંનેને છૂટા પાડી શકતો નથી, કારણ કે તેઓ એકબીજાના આશ્રય છે. એટલે બીજો કોઈ બી આ પ્રકૃતિને પુરુષને છૂટો પાડવા શક્તિમાન નથી, કારણ કે બંને જ એકબીજાના આશ્રય છે. જો બંને સ્વભાવથી છૂટા હોય ભેગા થયેલા હોત તો તેમને છૂટા પાડી પણ શકાય. એટલે બંને સ્વભાવથી છૂટા જો હોય તો એમને છૂટા કદાચ પાડી લો, પરંતુ તેઓ બે પરસ્પર ભેગા થઈ સંબંધમાં આવેલા છે. એટલે મનુષ્યમાં તેઓ તો પ્રકૃતિ અને પુરુષ બે પરસ્પર ભેગા થઈને સંબંધમાં આવેલા છે. જેમ રેશમ અને કપાસનો એક તાંતનો ઉત્પન્ન કરવામાં આવે તેનાથી વસ્ત્ર બનાવવામાં આવતા તેના બે તાંતના છૂટા પાડવામાં આવે ત્યારે પણ રેશમ અને કપાસ છૂટા પડતા નથી. એટલે રેશમ ને કપાસનું વસ્ત્ર બનાવવામાં આવે અને એમાં તાંતના છૂટા પાડવામાં આવે તો એ રેશમને બે તાંતના છૂટા પાડો, તેથી રેશમના કપાસ છૂટા પડતા નથી. તેમ પ્રકૃતિમાં પ્રવેશ કરેલો પુરુષ પ્રકૃતિ રૂપ થાય છે. એટલે પ્રકૃતિમાં પુરુષે પ્રવેશ કરેલો છે એટલે પ્રકૃતિ રૂપ થઈ ગયો છે અને પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિ પણ પુરુષમાં પ્રવેશ કરેલી પુરુષ રૂપ થાય છે અને પુરુષ કહેવાય છે. એવી રીતે પ્રકૃતિ પણ પુરુષમાં પ્રવેશ કરેલી પુરુષ રૂપ થાય છે અને એને પુરુષ રૂપ કહેવાય છે. અને આવા બેનો સંબંધ થયેલો છે તે કેમ તજાવી શકાય? એટલે આ રીતના આ બેનો પરસ્પર સંબંધ છે તો કેવી રીતે છોડી શકાય એવો અર્થ છે. એકનો નાશ થાય ત્યારે પણ તેઓ છૂટા પડવાનું સંભવતું નથી, કારણ કે બંને નિત્ય છે. એટલે નાશ થઈ જાય એકનો તો બી બંને છૂટા પાડવાનું સંભવતું નથી, કારણ કે બંને નિત્ય છે. હે પ્રભુ, એ સંબોધન એમ જણાવવા કરેલું છે કે આપ કપિલ ન થઈ શકે તેવી રચના કરવા શક્તિવાળા છો. દેવહૂતિ કપિલજીને એટલા માટે જ કહે છે કે આપ ન થઈ શકે તેવી બી રચના કરવાની શક્તિવાળા છો. એટલે આ બંનેના સ્વરૂપનું જ્ઞાન કપિલ કરાવે એટલે દેવહૂતિ પ્રશ્ન કરે છે. આ શ્લોક અહીંયા સ્થાનિકામાં નીચેથી ત્રીજી પંક્તિ છે. તેથી કર્મની પેઠે જ્ઞાન સંપત્તિ પ્રાપ્ત કરાવનારું છે, મોક્ષ પ્રાપ્ત કરાવનારું નથી. એને જરા સમજવું હતું. મને કે સુબોધનીમાં આવશે પણ આવ્યું હોય તો એ સમજાયું નહીં. એવું કહેવા માંગે છે કે આપણે કોઈ કર્મ કરીએ છીએ એનું ફળ મળે છે અને પછી એ કર્મનો નાશ થઈ જાય છે. એ રીતે આપણે જ્ઞાન 3 ક્ષણ રહેનારું એવું કહ્યું, એટલે જ્ઞાન આપણને થાય પણ એ કાયમ જ્ઞાન આપણને હંમેશમાં ના રહે. એ જ્ઞાનનો નાશ થઈ જાય તો પાછો પ્રકૃતિનો સંબંધ આપણને થઈ જાય છે. હવે જ્ઞાન પ્રકૃતિને પીડા કરે આજે આરંભમાં કઈ જ્ઞાન 3 ક્ષણ સુધી તે જતું રહે ત્યારે પ્રકૃતિ ફરીથી પીડા કરવા હોવા દે નથી. તેથી મોક્ષનો માર્ગ સંભવ છે. અને જ્ઞાન પરમેનન્ટ રહે તો પીડા ના કરે, પણ જ્ઞાન આપણને જે રહે છે પ્રકૃતિ અને પુરુષ બે નિત્ય છે એનો સંબંધ સદાનો છે. એટલે એવું કહે છે કે આ જ્ઞાન આપણને 3 ક્ષણ જ રહે છે અને જ્ઞાન જતું રહે છે. એવી રીતે કર્મનું ફળ જેમ અગ્રસ્ત આપણું જતું રહે ભોગ્યા પછી, એટલે પાછા આપણે સંસારમાં આવી જઈએ. એ રીતે આ રીતે બી જ્ઞાન થયા પછી બી જતું રહે જ્ઞાન, એટલે પાછું આપણને પુરુષ ને પ્રકૃતિનો સંબંધ થઈ જાય. ઉત્તર તો હજી આપશે કપિલ દેવજી. 4 શ્લોક સુધી તો દેવહૂતિજીની અહીંયા આશંકા ચાલી રહી છે. એટલે આ આશંકા આખે આખી આ રૂપમાં છે એ ઉત્થાનિકામાં કહી છે. આશંકા 4 શ્લોકમાં છે. એટલે સંપત્તિ આગળ કે છે જ્ઞાન સંપત્તિ પ્રાપ્ત કરાવનારું છે. તો સંપત્તિ શબ્દથી આમાં કઈ કહ્યું કે આગળ કે સંપત્તિ પ્રાપ્ત કરાવનારું એટલે અભ્યુદય કરાવનારું. કારણ કે આ તો દેવહૂતિના મગજનો પ્રશ્ન ઉત્પન્ન થયો છે ને, હજી કપિલદેવજીએ જવાબ આપ્યો નથી. દેવહૂતિ કપિલદેવજીને એવું કહે છે ને કે બંનેના સ્વરૂપ કપિલ પોતે કરાવે, બાકી આ શક્ય નથી કોઈ પણ હિસાબે. કપિલજી પોતાને કરાવે તેથી એ બ્રહ્મને એવું સંબોધન કરે છે. એટલે આ 4 શ્લોકથી તો દેવહૂતિજી કઈ રીતે આ બંનેનો સંબંધ છોડવો
અને મોક્ષ મેળવવો એ એના માટે કપિલદેવજીને પ્રશ્ન કરે. પ્રણામ કે નીચેથી ત્રીજી પંક્તિ આવે છે સુબોધની અંદર કે પ્રકૃતિ અને પુરુષ બંનેની જરૂર રહેતી હોય. એટલે જેમ દેહની જરૂર આત્માને પડે છે, દેહને આત્માની જરૂર તો પહેલા તો હોતી નથી. એટલે એનું તો કોઈ સ્વતંત્ર ચૈતન્ય તો કઈ છે નહીં કે જરૂર પડે. તો જે ચૈતન્ય અંશ છે એને આત્માથી જ પ્રાપ્ત થાય છે. તો બંનેની જરૂર પડે એવું આ થોડુંક એ સમજાયું નહીં. આત્માને દેહની જરૂર પડે અથવા આત્માને આ બધી વસ્તુની ભોગ માટે જરૂર પડે તો એ દેહ ધારણ કરે અથવા એવું જે નિયમ જ છે તો એ રીતે સમજાય. પણ પ્રકૃતિને કેવી રીતે જરૂર પડે? પ્રકૃતિ તો જળ છે. આને કેવી રીતે સમજ? એટલે અહીં લખ્યું છે ને શરૂઆતમાં પ્રકૃતિ અને પુરુષનો સંબંધ પહેલી રીતે નિત્ય છે. તેમજ પ્રકૃતિ અને પુરુષની વ્યક્તિ અનિત્ય નથી. એટલે પ્રકૃતિ અને પુરુષનો સંબંધ પછી જે વ્યક્તિ થઈ એ અનિત્ય નથી. પ્રકૃતિ અનિત્ય છે, જળ છે, પણ પુરુષનો સંબંધ થયા પછીની વ્યક્તિ અનિત્ય નથી. તેમજ કોઈ પણ પ્રકૃતિનો સંબંધ પીડા ન કરનારો નથી. એટલે પ્રકૃતિ જોડે વ્યક્તિનો સંબંધ થાય છે ત્યારે જ પીડા થાય છે, અને કોઈ પણ સંબંધ પ્રકૃતિ જોડે થાય પછી પીડા કરનારો નથી, પીડા ન કરનારો નથી. હવે પછી જ્ઞાનનું કીધું, જ્ઞાન પ્રકૃતિને પીડા બનાવે છે એવું મત છે. એમને એવું કીધું જ્ઞાન પણ કારણ કે મોક્ષ કરાવતો નથી, એ બી અસંભવિત છે. એટલે પ્રકૃતિને પુરુષને પોતાની ઈચ્છાથી જ થાય છે. તેમાં આરંભનો સંબંધ પ્રકૃતિને છોડતો નથી. એટલે પ્રકૃતિને પુરુષનો સંબંધ તો કાયમ માટે ઈચ્છાથી જ થાય છે, અને તેમાં આરંભનો સંબંધ પ્રકૃતિને છોડતો નથી. એટલે પુરુષનો પ્રકૃતિને સંબંધ છોડતો નથી એવું કહેવા માંગે છે. આરંભનો સંબંધ અને પશ્ચાત નો એટલે બે અવસ્થાથી અહીંયા સંબંધ જો સમજીએ કે જેમ આરંભમાં પુરુષને પ્રકૃતિની જરૂર છે, જેમ દેહને અથવા દેહમાં પ્રવેશ કરે છે એવી રીતે અહીંયા ઉપર 2-3 ઉદાહરણ આપ્યા ને, વસ્ત્ર અને તંતુનો. પછી હજી આગળ પણ આપશે ગંધ, ભૂમિ, જલ, રસનું. તો બંને એકબીજા વિના રહી નથી શકતા. એટલે પ્રકૃતિ પુરુષાત્મક થઈ જાય છે, પુરુષ પ્રકૃત્યાત્મક થઈ જાય છે. એટલે એ બંને અન્યોન્યાપાશ્રયત્વાચ્ચ એકબીજાના ઉપર આશ્રિત થઈ જવાને કારણે પછી છોડી નથી શકતા. જ્યાં સુધી ભેગા નથી થતા ત્યાં સુધી કોઈ સમસ્યા નથી, પણ ભેગા થઈ ગયા પછી રહી નથી શકતા. અહીંયા બે અવસ્થા એમ વિચારી શકાય કે પ્રવેશ થયા પહેલા, પ્રવેશ થયા પછી. એટલે પ્રવેશ થયા પછી અન્યોન્યાશ્રિત થઈ જાય છે, તે પહેલાથી નથી. કેમ કે ત્યારે તો પ્રકૃતિમાં સ્વતંત્ર ચૈતન્યાંશ છે જ નહીં, તો એને તો કોઈની જરૂર પડે એવું છે જ નહીં. આ જે આખો વિચાર છે એ વિચાર દેવહૂતિજીએ જે રીતે અહીંયા પ્રતિપાદિત કર્યો છે એ ઉત્થાનિકામાં એ રીતે સ્પષ્ટ કર્યો કે સાંખ્યમાં પ્રકૃતિ નિત્ય છે, પુરુષ પણ નિત્ય છે, અને બેનો સંબંધ નિત્ય છે. તો આ નિત્યતા એ શા માટે છે? કેમ કે એક સંબંધની નિત્યતા શા માટે છે? કેમ કે એકબીજા વિના રહી શકે એમ નથી. જેવી રીતે માયાવાદની અંદર માયાની સ્થિતિ છે તેવી અહીંયા પણ આ સ્થિતિ છે. પ્રણામ છે. અહીંયા જે છેલ્લી લાઈનમાં કહ્યું ને કે વળી બીજો પણ તે બંનેને છૂટા પાડી શકતો નથી, કારણ કે તેઓ એકબીજાના આશ્રય વાળા છે.
પછી કહ્યું કે જો બંને સ્વભાવથી જુદા હોય ભેગા થયેલા હોત તો તેમને છૂટા પાડી પણ શકાય. તો એક તો આ બીજો એટલે શું સમજવાનું, અને આ જે કહ્યું ને કે બંને સ્વભાવથી જુદા હોય ભેગા થયેલા હોત, તો બંનેનો સ્વભાવ તો પ્રકૃતિ અને પુરુષનો તો સ્વભાવ તો જુદો જ છે. તો પછી અહીંયા પછી એવું કહ્યું છે તો તેમને છૂટા પાડી પણ શકાય. તો આ સ્વભાવથી જુદા હોય ભેગા થયેલા હોત આને કેવી રીતે સમજવાનું છે? પ્રણામ છે. નથી એટલે છૂટા નથી પાડી શકાતા એમ, કેમ કે પ્રકૃતિ પુરુષ બની ગઈ છે, પ્રકૃતિ બની ગયો છે. એ આગળ જ કહ્યું છે જે મને સમજાયું નહીં. એટલે બંને સ્વભાવથી જુદા પેરેગ્રાફ આગળ વાંચ. પરંતુ તેઓ બે પરસ્પર ભેગા થઈ સંબંધમાં આવેલા છે. જેમ રેશમ અને કપાસનો એક તાંતણો ઉત્પન્ન કરવામાં આવે, તેનાથી વસ્ત્ર બનાવવામાં આવતા તેના બે તાંતણા છૂટા પાડવામાં આવે ત્યારે પણ રેશમ અને કપાસ છૂટા પડતા નથી. એટલે એ બંનેની પ્રકૃતિ અલગ છે પણ છતાં બંને સંબંધમાં આવ્યા છે અને પછી એ છૂટા પડી શકતા નથી, એવું અહીંયા કહી રહ્યા છે. હજી વાંચો આગળ. હા, તેમ પ્રકૃતિમાં પ્રવેશ કરેલો પુરુષ પ્રકૃતિ રૂપ થાય છે અને પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિ પણ પુરુષમાં પ્રવેશ કરેલી પુરુષ રૂપ થાય છે અને પુરુષ કહેવાય છે. અને આવા બેનો સંબંધ થયેલો છે તે કેમ તજાવી શકાય એવો અર્થ છે. એકનો નાશ થાય ત્યારે પણ તેઓ અચ્છા એટલે ઉપર જે કહ્યું છે એને જ અહીંયા સમજાવ્યું છે કે કેમ છૂટા નથી થઈ શકતા. ઓકે. અને આજે અહીંયા કહ્યું કે બીજો પણ તે બંનેને છૂટા પાડી શકતો નથી, તો અહીંયા બીજો એટલે કેવી રીતે સમજવાનું? પ્રણામ જી. કપિલ દેવ. ઓકે ઓકે. હા જી. પ્રણામ જી. હા જી, મારો પણ આ પ્રશ્ન હતો, થઈ ગયું સમાધાન. પ્રણામ જી. ખાલી પહેલી લીટી છે ને એમાં છેલ્લો શબ્દ વ્યક્તિ, એ વ્યક્તિ એટલે વ્યષ્ટિ સમજીને ચાલવાનું ને, જેવી રીતે ઉદાહરણ ને આવડે શું બધી લીટી પહેલી જ લીટી પર છે. પુરુષની વ્યક્તિ અનિત્ય નથી. प्रकृति पुरुषयोः नित्यः सम्बन्धः नापि कश्चित् प्रकृति पुरुष विशेषो अनित्यो भवति. नापि प्रकृति सम्बन्धः कश्चित् अबाधकः. વ્યક્તિ છે ત્યાં વિશેષ શબ્દ એમ એટલે કોઈ ખાસ પુરુષ કે ખાસ પ્રકૃતિ એવી રીતે એનો અર્થ સમજી શકાય. હવે શ્લોક 18 વળી કોઈ પ્રકૃતિ કોઈ પુરુષનો ત્યાગ કરશે એવી શંકા ન કરવી, એમ નીચેના શ્લોકમાં કહે છે. યથા ગંધસ્ય ભૂમેશ્ચ ન ભાવો વ્યતિરેક્તઃ અપામ રસસ્ય ચ યથા તથા બુદ્ધે પરસ્ય ચ. જેમ ગંધની અને ભૂમિની અને જેમ જલની અને રસની એકબીજાથી છૂટી સ્થિતિ નથી, તેમ બુદ્ધિની અને પુરુષનું એકબીજાથી છૂટી સ્થિતિ નથી. હવે સુબોધિનીજી, ગંધ ભૂમિનો સ્વાભાવિક ગુણ છે. તે કોઈ પણ સમયે ભૂમિને તજતો નથી, કારણ કે તે પોતાના આધારનો ત્યાગ કરે તો પોતાના સ્વરૂપનો નાશ થવાનો અવસર આવે. ગંધ ભૂમિનો ગુણ છે. આપણે આગળ 40 થી 45 શ્લોકમાં બધું જોઈ ગયા છે. એટલે આગળના અધ્યાયમાં એટલે આધારનો ત્યાગ કરે તો એના સ્વરૂપના નાશ થવાનો અવસર આવે. તે અર્થ એકબીજાથી છૂટી સ્થિતિ નથી શબ્દોથી કહેલો છે. કારણ કે ભૂમિ સિવાય ગંધ કોઈનો પણ ગુણ નથી કે જે બીજામાં રહે. એટલે ગંધ ભૂમિ સિવાય બીજે કઈ રહી શકતો નથી. ચંદન વગેરેમાં ગંધ કોઈ સમયે છુપી હોવાથી તે ભૂમિથી જુદી રહેતી છે એવી શંકા થાય. તેથી અને જેમ જલની ને રસની શબ્દોથી બીજું દ્રષ્ટાંત કહેલું છે.
એમાં આગળના 41 શ્લોકમાં આપેલું છે. રૂપ તંદ્રા માત્રા અને તેજમાંથી રસ તન માત્રા ઉત્પન્ન થઈ. બે દેવે પ્રેરેલાને કાર્ય કરવા તત્પર થયેલા એ બે તેના વિશેષણો છે. પહેલા રસ તન માત્રા ઉત્પન્ન થઈ, તેમાંથી જલ ઉત્પન્ન થયું. જીભ રસ રંગ કરે તેથી તેવી રસ ગ્રહણ કરનારી ઇન્દ્રિય છે. રસમાં જીભ જ પ્રમાણ છે. એમાં એટલે આ રસ ને જલને જુદી છે, એ છૂટું પાડી શકાતું નથી. કોઈ પણ સમયે જલમાં રસ અપ્રગટ રહેતો નથી, સદા પ્રકટ જ હોય છે. કારણ કે તાપથી ઉત્પન્ન થતો ન હોવાથી સદાના સંબંધવાળો છે. એટલે આગળ જે કીધું કે તેજમાંથી પછી રૂપ તન માત્રા થઈ, એટલે કે તાપથી ઉત્પન્ન થઈ નથી, પણ રૂપ તન માત્રા થયા પછી રસ તન માત્રા ઉત્પન્ન થઈ, એ રીતે કહેવા માંગતા હોય ભાગે છે. તેવી જ રીતે બુદ્ધિ ને પુરુષનો પણ સંબંધ છે. પ્રકૃતિનો સંબંધ તો દૂર રહ્યો, જે પ્રકૃતિથી થયેલી બુદ્ધિ તેનો પણ પુરુષ સાથેનો સંબંધ કુદરતી છે, છે. આવી રીતે બુદ્ધિ ને પુરુષનો પણ આવી રીતે સંબંધ છે. તો પછી પ્રકૃતિ તો શું કહેવાનું? એટલે પ્રકૃતિથી થયેલી બુદ્ધિ ને પુરુષનો સંબંધ પણ કુદરતી છે, એવું અર્થ છે. આ શ્લોક સંપૂર્ણ. શંકા કરી ભૂમિકામાં કે કોઈ પ્રકૃતિ કોઈ પુરુષનો ત્યાગ કરશે, એટલે કેવી રીતે? કોઈ પ્રકૃતિ તો એક જ છે ને, એમાં કોઈ પ્રકૃતિથી અને પાછું કોઈ પુરુષ. એ શરૂઆતમાં 17મા શ્લોકમાં પણ દેવહૂતિજી એ જ કહ્યું ને, આજે વિશેષ વ્યક્તિ વાળી જે વાત આવી એમાં કે પુરુષ પ્રકૃતિ પુરુષયો નિત્ય સંબંધ નાપી કશ્ચિત પ્રકૃતિ પુરુષ વિશેષો અનિત્યો ભવતી નાપી પ્રકૃતિ સંબંધ કશ્ચિત અબાધક. તો ત્યાં પણ એ કશ્ચિત પદથી સર્વાંશમાં નહીં તો અંશ વિશેષમાં, કેમ કે બંને પ્રકારના વાદ છે સાંખ્યમાં પણ. એટલે એક જીવવાદ પણ છે અને અનેક જીવવાદ પણ છે. એવી રીતે પુરુષમાં પણ અંશાંશી ભાવથી તો હોઈ શકે કે બધા ન છોડી શકે, પણ કોઈ છોડી શકે, એવી રીતે કદાચ હોય તો, એવી આશંકા કરી રહ્યા છે. બીજો પણ તે બંનેને છૂટા પાડી શકતો આગળના શ્લોકમાં છેલ્લી લીટી એમાં પહેલા તો જે હે બ્રહ્મને સંબોધન કર્યું ને, એ દેવહૂતિએ કપિલ ભગવાન માટે કર્યું કે આ બધું આવા સ્વરૂપ બંનેના સ્વરૂપનું મને જ્ઞાન આપો એટલા માટે. પછી વળી કહીને બીજો પણ તે બંનેને છૂટા પાડી શકતો નથી. તો એ દેવહૂતિજી કપિલ ભગવાનને એવી રીતે બીજાથી, એ મને ના સમજાય છે. આપણે કહ્યું કે બીજો પણ છૂટા પાડી નથી શકતો, તો બીજોથી કપિલ ભગવાન કેવી રીતે દેવહૂતિ કહી શકે? કારણ કે આગળ બીજોનો મતલબ બીજો પુરુષ, એમ જેમ કોઈ ડૂબતો હોય ને બીજો જે બહાર હોય એને બચાવી શકે, એવી રીતે કોઈ બીજો. હા, જીવ પુરુષ સમજે. હા, પૂછી લો. તો દેવહૂતિજી કે ત્યારે જ ખબર પડે ને. મૂળ તાત્પર્ય એ છે પોતે ન થઈ શકે તો બીજા છૂટા પાડી શકે, બે લડતા હોય ને તો ત્રીજો છૂટો પાડે, એવી રીતે. હા હા, પ્રણામ. છે આ નીચેથી આ શ્લોક પૂરો થાય, ચોથી લીટી કોઈ પણ સમયે જલમાં રસ અપ્રગટ પણ રહેતો નથી, સદા પ્રગટ હોય છે. એક ખ્યાલ આવ્યો. કારણ કે તાપથી ઉત્પન્ન થતો ન હોવાથી સદાના સંબંધ વાળો છે. આ તાપથી જે સમજાવ્યું તે નથી સમજાતું. જે તાપથી ઉત્પન્ન થતો ન થાય એટલે જલમાં રસ તાપથી ઉત્પન્ન નથી થતો એમ કહેવા માંગે છે, એ ના સમજાય જોઈએ. પ્રણામ. મને આમાં 41 શ્લોકમાં ગયા અધ્યાયમાં કીધું છે કે દેવે પ્રેરેલાને કાર્ય કરવા તત્પર થયેલા રૂપ તન માત્રા અને તેજમાંથી રસ તન માત્રા ઉત્પન્ન થઈ. એટલે તેજમાંથી રસ તન માત્રા ઉત્પન્ન થઈ, તેમાંથી જલ ઉત્પન્ન થયું. અને જલમાં
એ રસ તન્માથી જલ ઉત્પન્ન થયું છે, પણ તેજમાંથી જલ ઉત્પન્ન થયું નહીં, તેજમાંથી તો રસ તન માત્ર જ ઉત્પન્ન થઈ છે. એટલે એવું કોઈ કદાચ એવું સમજે કે તાપથી જલ ઉત્પન્ન કરવા માટે તાપથી જ ઉત્પન્ન ન થતો હોવાથી સદાના સંબંધ વાળું છે એમ કહેવા માંગે છે. જલમાં સદા રસ હોય છે, જ અપ્રગટ હોતો જ નથી. જે નથી સમજાયું મને. તાપથી ઉત્પન્ન થતો ન હોવાથી સદાના સંબંધ વાળો છે એટલે શું કહેવા માંગે? પ્રણામ જે જે નિત્ય સંબંધ બતાવી રહ્યા છે, જેવી રીતે આમાં ગંધમાં ઉદાહરણ આપ્યું, ચંદન વગેરેમાં ગંધ કોઈ સમય છુપી હોવાથી તે ભૂમિથી જુદી રહેતી હશે એવી શંકા થાય. તેથી જેમ જલની અને રસની શબ્દોથી બીજું દ્રષ્ટાંત કહેલું છે. હવે આ જે ઉદાહરણ છે એ કેવા છે કે જેમાં કોઈ ગુણધર્મ પોતાના સ્વભાવથી ન હોય પણ અન્ય પ્રભાવથી થતા હોય. તો ચંદનમાં અન્ય ભૂમિમાં વૃક્ષો પેદા થાય છે, એવી રીતે ચંદનનું વૃક્ષ પણ ભૂમિથી પેદા થાય છે, પણ ઉગતાની સાથે આપણે બે પાંદડા બહાર આવ્યા અને આપણે ચલો અક્ષય તૃતીયા આવી રહી છે તો ખસી દઈએ ચંદન, એમ કરતા તો ચંદન મળતું નથી એમાંથી. તો એનો પરિપાક થતા 10-15 વર્ષ વૃક્ષને લાગે છે. તો કેટલાક ગુણો છે એ પાક જ હોય છે. પાક જ એટલે પરિપાક થયા પછી એ અભિવ્યક્ત થતા હોય તેમ. તે જ રીતે ફળ વગેરે છે એ પણ પુષ્પ આવીને નાના દાણા આવી જાય ને આપણે એને વિચારીએ કે ચલો હવે ફળ થઈ ગયું, તો એ ફળ કામ નથી લાગતું, એને પણ પાકવાનો સમય રહે છે. એવી રીતે કેટલાક ગુણો પક્વ થયા પછી અભિવ્યક્ત થતા હોય છે. એવી રીતે જલની અંદર જે રસ છે એ એવો ગુણ નથી, તેથી એ નિત્ય છે. જી જે થયું. હા, પ્રણામ. અહીં એક પૂછવા નીચેથી જ 3 પંક્તિ છે, હમણાં જે પૂછ્યું એની સાથે જોડાયેલું છે. તેવી જ રીતે બુદ્ધિ અને પુરુષનો પણ સંબંધ છે. એટલે અહીંયા એક અલગ વાક્યમાં કીધું કે તેવી જ રીતે બુદ્ધિ અને પુરુષનો પણ સંબંધ છે. પછી પ્રકૃતિનો સંબંધ તો દૂર રહ્યો. જે પ્રકૃતિથી થયેલી બુદ્ધિ તેનો પણ પુરુષ સાથેનો સંબંધ કુદરતી છે એવો અર્થ છે. અહીંયા આને કેવી રીતે સમજવું જોઈએ એક પ્રશ્ન છે. જે ઉદાહરણ આપ્યું છે ને શ્લોકાર્થમાં, જેમ ગંધની અને ભૂમિની અને જેમ જલની અને રસની એકબીજાથી છૂટી સ્થિતિ નથી, તેમ બુદ્ધિની અને પુરુષની એકબીજાથી છૂટી સ્થિતિ. એક્ઝામ્પલ આપ્યું છે. કપિલદેવજી કહે છે કે જેમ દેવથી પૂછે છે ગંધ ને ભૂમિની અને જેમ જલની ને રસની એકબીજાથી છૂટી સ્થિતિ નથી, એમ બુદ્ધિ ને પુરુષની પણ એકબીજાથી જુદી, એકબીજા જોડે ભેગા થયેલા છે. બુદ્ધિ જડ છે પણ પ્રકૃતિ જોડે સંબંધવાળી, પુરુષ જોડે સંબંધવાળી છે. એટલે એવી રીતે જ માનવું ને કે આપણે હમણાં સંબંધ થયેલો છે પ્રકૃતિ ને પુરુષનો, એવી સ્થિતિમાં બુદ્ધિ છે, પણ અહીંયા બુદ્ધિને કેમ આટલું મહત્વ આપ્યું છે? એટલે જ્ઞાનાત્મિકા બુદ્ધિ, સંકલ્પ વિકલ્પ એનું કાર્ય માનો. તો અહીંયા એને કેવી રીતે આપણે સમજવું જોઈએ? કહ્યું ને આશંકા માટે કોઈ પ્રકૃતિ કોઈ પુરુષનો ત્યાગ કરશે તો આ બુદ્ધિ છે એ પ્રકૃતિનું પરિણામ છે, પ્રથમ પરિણામ છે. મહત્વ આપણા અંદર એ બુદ્ધિ છે. તો જ્ઞાન થવાથી કોઈ બુદ્ધિ પ્રકૃતિનું કોઈ એક પરિણામ
પુરુષનો ત્યાગ કરી દે. થઈ ગયું. શ્લોક 19 વળી સંબંધ હોવા છતાં પણ મોક્ષ પ્રાપ્ત થશે એમ ન માનવું એમ નીચેના શ્લોકમાં કહે છે. અકર્તુ કર્મ બંધોયમ પુરુષસ્ય અધાશ્રય ગુણેષુ સત્સુ પ્રકૃતે કેવલ્યમ તે સ્વત કથમ. કર્તાપણા વિનાના પુરુષનું કર્મથી થતું આ બંધન જેના આધારવાદ છે તે પ્રકૃતિના તે ગુણો હયાત હોય ત્યારે તેનો મોક્ષ કેમ થાય? એટલે પુરુષનું કર્મથી થતું બંધન જેના આધારવાળું છે પ્રકૃતિના તે ગુણો હયાત હોય તો પછી પુરુષનો મોક્ષ કેવી રીતે થાય? આ આત્મા સ્વભાવથી કર્તાપણા વિનાનો છે. પ્રકૃતિના સંબંધથી જ કર્તાપણું થાય છે. એટલે આત્મા તો કર્તાપણા વિનાનો છે પણ પ્રકૃતિનો સંબંધ થાય છે એની રીતે પુરુષ કર્તા થાય છે. કર્તાના કર્મો અનંત છે અને ફળના ભોગથી તેનો વિનાશ થતા ફરીથી તે કારણથી ભોગથી બીજા કર્મો થાય છે. એટલે કર્તાના તો કર્મો અનંત છે. પુરુષના જેમ જેમ કર્મ કરે છે એમ એના ભોગ થાય છે એનો નાશ થતા પાછા બીજા કર્મો કરે છે. તેથી કોઈ પણ સમયે મોક્ષ થતો નથી તે અર્થ કરે છે. એટલે જે રીતે કર્મના ફળ ચાલતું જ રહે છે એટલે એનો કોઈ સમયે મોક્ષ થતો નથી. કર્તાપણા વિનાના આત્માનું આ સંસાર રૂપ કર્મથી થતું બંધન પ્રકૃતિના આધારવાળું છે અને પ્રકૃતિના ગુણો હયાત હોય ત્યાં સુધી મોક્ષ કેમ થાય? એટલે આ બંધન કર્મથી થતું બંધન પ્રકૃતિના આધારવાળું છે અને પ્રકૃતિના ગુણો હયાત હોય તેનો મોક્ષ કેવી રીતે થાય? બંધન કરાવનારા ગુણો જુદા છે અને મોક્ષ કરાવનારા જુદા છે. એટલે કહે છે કે બંધન કરાવનારા દેવથી કહે છે ગુણો જુદા છે અને મોક્ષ કરાવનારા જુદા. તેથી મોક્ષ કરાવનારા ગુણોનો સંબંધ થશે ત્યારે મુક્તિ થશે એવી શંકા થાય. તે સંબંધ તે ગુણો એમ કહેલું છે જે બંધન કરાવનારા ગુણો છે તેઓ જ હયાત હોય ત્યારે મુક્તિ કેમ થાય છે. આ પ્રકૃતિના ગુણો તો બધા બંધન જ કરાવનારા છે અને જે રીતે કર્મના ફળનો ભોગ થતા પાછા ચાલ્યા જ કરે છે તો મોક્ષ કેવી રીતે થશે એવું દેવહૂતિ કપિલ વિષ્ણુ વળી તત્વના જ્ઞાનથી પ્રકૃતિનું નડતર દૂર કરાય છે એમ પણ ન માનવું એમ નીચેના શ્લોકમાં કહે છે. કચિત તત્વાવમર્શેન નિવૃત્તમ ભય મૂલબણમ અનિવૃત્ત નિમિત્વા પુનઃ પ્રત્યવતિષ્ઠતે. કોઈ પ્રસંગે તત્વજ્ઞાનથી અસહ્ય ભય દૂર થયેલો હોય તે કારણ દૂર થયેલો ન હોવાથી પાછો આવી પડે છે. તત્વથી થયું જ્ઞાન પણ કે છે કે પ્રકૃતિનું નડતર દૂર કરે એવું બી નહીં માનવું. કોઈ પ્રસંગે એટલે અમુક પુરુષના સંબંધમાં અથવા અમુક અવસ્થામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન પ્રકૃતિના ભયને દૂર કરે છે તે પણ નાશ પામતો નથી. ભયનું કારણ પ્રકૃતિનો સંબંધ દૂર થયેલ હોવાથી પાછો ભય આવી પડે છે. મૂલબણમ એટલે અસહ્ય. એટલે પુરુષો કોઈ વાર કે કોઈ પ્રસંગે અમુક અવસ્થામાં જ્ઞાન ઉત્પન્ન થાય અને પ્રકૃતિના ભયને દૂર કરે તો કે એ કાયમ માટે રહેતું નથી કારણ કે ભયનું કારણ પ્રકૃતિનો સંબંધ તો હજી પુરુષને દૂર થયો નથી એટલે પાછો ભય જ્ઞાન થયા પછી બી પાછો અમુક સમય પછી આવી પડે છે અને એ અસહ્ય જ છે. એટલે અહીંયા ભયનું સ્વરૂપ પણ અધ્યસ્ત જ છે એમ. એટલે એ જે ભયના કારણે ક્યારેક પ્રકૃતિથી છૂટા પડવાનો પુરુષને મનમાં આવી જાય પણ તે પણ એ અધ્યાસના કારણે જ થયેલું હોય છે એટલે એ પુનર્ભાવ થાય છે નથી એવું તાત્પર્ય થયું. કારણ ત્યાંનું ત્યાં છે એટલે ક્ષણભર માટે જે પ્રભાવ પેદા થયો છે પાછો કારણ વિદ્યમાન હોવાથી લાગી પડે છે. નોર્મલી જે વૈરાગ્યની એને જે ઈચ્છા થઈ જાય ઘણી વખત દેહ નડતર રૂપ લાગતું હોય એવા વિચારો જેને પણ આવતા હોય
એ બધાને આ રીતે જ સમજવા છે. જી થઈ જે જ્ઞાનથી આત્માનું જ્ઞાન સમજો, તત્વના જ્ઞાનથી. કારણ કે આગળ ભૂમિકામાં કહ્યું કે આ મોક્ષ પ્રાપ્ત કરવા માટે આત્માના જ્ઞાનનો ઉપદેશ કર્યો, પણ એનાથી તો એ જ્ઞાનથી તો કઈ થવાનું સાંખ્ય જ્ઞાન છે. દંડવત પ્રણામ. જે 21 થી 26 શ્લોક છે, હું પારાયણ કરું છું. પહેલા, નિષ્કામ કર્મથી, સ્વધર્મથી, નિર્મલ અંતઃકરણથી અને લાંબા સમય સુધીના શ્રવણથી, પૂર્ણ થયેલી મારા વિશેની ભક્તિથી, તત્વોનો સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાનથી, બલવાન વૈરાગ્યથી, તપ સાથેના યોગથી અને આત્માની તીવ્ર સમાધિથી પુરુષની પ્રકૃતિ અહીં રાત દિવસ બળતી, જેમ અગ્નિને ઉત્પન્ન કરનારી અરણી અગ્નિથી બળે છે તેમ ધીરે ધીરે નાશ પામે છે. શ્લોક 24. ભોગ ભોગવીને તજેલી અને સદા જેના દોષો જોવામાં આવે છે તેવી પ્રકૃતિ વશ રાખનાર અને પોતાના મહિમામાં રહેનારનું અશુભ કરતી નથી. શ્લોક 25-26. જેમ ન જાગેલા પુરુષને નિદ્રા ઘણો અનર્થ કરનારી થાય છે, તે જ જાગેલાને નિશ્ચય મોહ કરતી નથી. એવી રીતે તત્વ જાણેલાને, મારી અંદર મન યોજેલાને અને આત્મામાં રમણ કરનારને પ્રકૃતિ કોઈ પણ સમયે પીડા કરતી નથી. ઉત્થાનિકા. જ્ઞાન ક્ષણિક હોવા છતાં પણ પ્રકૃતિનો સંબંધ નિત્ય હોવા છતાં પણ પ્રકૃતિ પણ નિત્ય હોવા છતાં કેટલાક સાધનો તેવા છે કે જેમને લીધે પ્રકૃતિનો નાશ થાય છે અને સંબંધ ફરીથી ઉત્પન્ન થતો નથી. નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી તે સાધનો કહે છે. એટલે કે જ્ઞાન તો ક્ષણિક છે, તે પણ પ્રકૃતિનો સંબંધ, એમાં પણ પ્રકૃતિનો સંબંધ પણ નિત્ય છે અને પ્રકૃતિ પણ નિત્ય છે. કેટલાક સાધનો તો એવા છે કે જે પ્રકૃતિનો નાશ થાય છે તે પણ ફરી સંબંધમાં ફરીથી ઉત્પન્ન થતા નથી. એમ નીચેના શ્લોકથી હવે સાધનો બતાવી રહ્યા છે. શ્રી ભગવાન વાચો. અનિમિત્ત નિમિત્તેન સ્વધર્મિણા મલાત્મના તીવ્રયા મયી ભક્ત્યા ચ શ્રુત સંભૃત્યા ચિરમ જ્ઞાનેન દ્રષ્ટત્વેન વૈરાગ્યેણ બલિયેષા તપોયુક્તેન યોગેન તીવ્રેણાત્મ સમાધિના પ્રકૃતિઃ પુરુષસ્યેહ દહ્યમાનાત્વહર્નિશમ તીરો ભવિત્રી શનકૈઃ અગ્નયોઃ નિરિવારિણઃ. નિષ્કામ કર્મથી, સ્વધર્મથી, નિર્મલ અંતઃકરણથી અને લાંબા સમય સુધીના શ્રવણથી, પૂર્ણ થયેલી મારા વિશેની ભક્તિથી, તત્વોનો સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાનથી, બલવાન વૈરાગ્યથી, તપ સાથેના યોગથી અને આત્માની તીવ્ર સમાધિથી પુરુષની પ્રકૃતિ અહીં રાત દિવસ બળતી, જેમ અગ્નિને ઉત્પન્ન કરનારી અરણી અગ્નિથી બળે છે તેમ ધીરે ધીરે નાશ પામે છે. સુબોધિનીજી. 1. અનિમિત્તેન એટલે નિષ્કામ, નિમિત્તેન એટલે કર્મથી, એટલે કે નિષ્કામ કર્મથી, સર્વ સ્થળે કર્મ જ નિમિત્ત હોવાથી કર્મ માટે નિમિત્ત શબ્દ યોજેલો છે. અહીંયા કર્મ માટે નિમિત્ત શબ્દ યોજેલો છે. એટલે નિષ્કામ કર્મથી સર્વ સ્થળે કર્મ જ નિમિત્ત છે, એના માટે અહીંયા નિમિત્ત શબ્દ યોજેલો છે. 2. સ્વધર્મ એટલે વર્ણાશ્રમ ધર્મથી અને 3. નિર્મલ અંતઃકરણ સાધન છે, અથવા નિષ્કામ કર્મ અને વર્ણાશ્રમ ધર્મ બંનેથી નિર્મલ અંતઃકરણ પ્રાપ્ત થાય છે. જ્ઞાન થયા પછી આ સાધનો ફરીથી કરવાના છે અને અંતઃકરણનું નિર્મલપણું ક્રમથી થાય છે. અહીંયા અંતઃકરણનું નિર્મળપણું ક્રમથી બતાવી રહ્યા છે કે પહેલા નિષ્કામ કર્મ
કરશે અને પછી વર્ણાશ્રમ નિષ્કામ કર્મ અને વર્ણાશ્રમ ધર્મ બંનેથી અંતઃકરણ નિર્મળ થાય છે એ બતાવ્યું. ચોથું છે વળી ભગવાનની ભક્તિ તીવ્ર એટલે કે સદા સંપૂર્ણ રીતે પ્રવૃત્ત થયેલી, સ્નેહ સાથેની સેવારૂપ અથવા સ્નેહ સાથેના શ્રવણ વગેરે રૂપ હોવી જોઈએ. એટલે ભક્તિ કેવી હોવી જોઈએ તે અહીંયા બતાવી રહ્યા છે કે ભગવાનની ભક્તિ સદા સંપૂર્ણ રીતે પ્રવૃત્ત થયેલી હોવી જોઈએ અને સ્નેહવાળી અને સેવારૂપ હોવી જોઈએ અને શ્રવણ સાથેની હોવી જોઈએ. પાંચમું છે ચ એટલે કે અને શબ્દથી ગુરુની ભક્તિ કહેલી છે. એટલે કે અહીંયા ગુરુની ભક્તિનું પણ મહાત્મ્ય બતાવ્યું છે. એટલે એ બધા સાધનો બતાવ્યા છે. અહીંયા 6 શ્રવણથી પૂર્ણ થયેલી વિશેષણથી એમ કહેલું છે કે તે ભક્તિ પણ ચાલુ સાધનથી વધતી જતી કરવી જોઈએ. એટલે ભક્તિ કેવી કરવી જોઈએ તો કે છે કે ચાલુ સાધનથી વધતી કરવી જોઈએ. એટલે કે ઉપર જે બધા સાધનો બતાયા એનાથી વધતી જતી કરવી જોઈએ. લાંબા સમય સુધી ભગવાનના ગુણોના શ્રવણથી સારી રીતે વૃતા એટલે કે પૂર્ણ થયેલી અથવા હૃદયમાં ભરેલી કરવી જોઈએ. એટલે કે ભક્તિ કેવી કરવી જોઈએ તો અહીંયા મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે લાંબા સમય સુધી ભગવાનના ગુણોના શ્રવણથી અને એ પૂર્ણ થયેલી અને આ કરીને ફરી બતાવ્યું કે હૃદયમાં ભરેલી હોવી જોઈએ. એટલે કે હૃદયપૂર્વક કરવી જોઈએ. અહીંયા 21મો શ્લોક સંપન્ન થયો છે. કરો ભલે. પણ જે અહીંયા એક પ્રશ્ન છે કે ભગવાનના ગુણોના શ્રવણથી સારી રીતે પૂર્ણ થયેલી તો એમાં કેવી રીતે લેવાશે? શ્રવણથી સારી રીતે એટલે એ કેવી રીતે લેવાશે? તેમાં શું લેવું છે? એટલે અહીંયા કહ્યું ને લાંબા સમય સુધી ભગવાનના ગુણોના શ્રવણથી સારી રીતે પૂર્ણ થયેલી અથવા હૃદયમાં ભરેલી હોવી જોઈએ, એમ ભરેલી કરવી જોઈએ એમ. એટલે ભગવાનના ગુણોથી તો શું લેવાશે એમ પ્રશ્ન છે. એટલે પુરુષોત્તમ સહસ્રનામ આદિ દ્વારા ભગવત ગુણો છે, ઐશ્વર્ય આદિ ગુણો છે. જી સમજાય. પછી 7મું છે આગળ 22મા શ્લોકમાં જ્ઞાન એટલે કે સર્વ તત્વોના સાક્ષાત્કારથી સાંખ્યના અનુભવથી ઉત્પન્ન થયેલું જ્ઞાન, તેનો સાધનો ચાલુ રાખી ફરી ફરી અભ્યાસ કરવો. એટલે કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય તો કે છે સર્વ તત્વોના સાક્ષાત્કારથી અને સાંખ્યના અનુભવથી એ જ્ઞાન પ્રાપ્ત થાય અને તેનો સાધનો ચાલુ રાખી ફરી ફરી એનો અભ્યાસ કરવો. 8 વિષયોથી કોઈ પણ સમયે જરાય આસક્તિ ઉત્પન્ન ન થાય તેવો બલવાન વૈરાગ્ય. એટલે કે વૈરાગ્ય કેવો હોવો જોઈએ તે અહીંયા બતાવ્યું કે વિષયોથી કોઈ પણ સમયે એમાં વિષયોમાં આસક્તિ ન ઉત્પન્ન થવી જોઈએ એવી રીતે બલવાન બતાવ્યો વૈરાગ્યને. 9મું છે તપ સાથેનો 8 અંગો વાળો યોગ. જે ઉપર બતાયા એ બધા 8 સાથેનો 8 અંગો વાળો યોગ કરવો જોઈએ. 10 આત્માનો પ્રકાશ કરવાના સામર્થ્ય વાળી સમાધિ. અહીંયા સમાધિને બતાવી કે આત્માનો પ્રકાશ કરવાના સામર્થ્ય વાળી એ સમાધિ હોવી જોઈએ. એવા 10 સાધનો એક પછી એક ઉત્પન્ન થઈ અથવા ભેગા થઈ પુરુષના સંબંધ વાળી પ્રકૃતિને દરરોજ બાળતા હોવાથી દરરોજ બાળતી અથવા રાત દિવસ બળતી પ્રકૃતિ ધીરે ધીરે નાશ પામે છે. એટલે કે આ 8 ઉપરના જે સાધનો બતાયા એ સાધનો એટલે 10 સાધનો જે બતાવ્યા એના પછી એક ઉત્પન્ન થયેલી જે સાધનો છે એ પ્રકૃતિના સંબંધવાળી પ્રકૃતિને બાળે છે અને એ બળી જાય ત્યારે રાત દિવસ બળતી પ્રકૃતિ ધીરે ધીરે નાશ પામે છે. શ્લોક 22 સંપન્ન થયો છે. કરી લો 23માં આગળ. હા કરો. એક ક્ષણ કોઈ પૂછે છે. દંડવત પ્રણામ. જે આ બળતાથી નથી સમજાતું એને કેવી રીતે લેવાનું કે બળતી હોવાથી દરરોજ બાળવાથી ને રાત દિવસ બળતી? દંડવત પ્રણામ. હા કરો સમજ. એટલે પ્રકૃતિના સંબંધ વાળા જે સાધનો જે બતાયા
ઉપર પ્રકૃતિને દરરોજ પાળતા હોવાથી, એટલે કે સાધનો બતાવ્યા ઉપર કે પ્રકૃતિને દરરોજ બાળે છે એમ, એટલે તમારા જે કર્મો કરેલા છે એ નાશ પામે છે એમ, જે ધીરે ધીરે કહ્યું ને કે દરરોજ બાળતી અથવા બળતી પ્રકૃતિ ધીરે ધીરે નાશ પામે છે એમ. મને એવું સમજાય છે. આપ કરો આગળ. હા, નહીં, ઠીક છે. પ્રકૃતિ પુરુષસ્યેહ દહ્યમાના ત્વહર્નિશમ. પુરુષની પ્રકૃતિ અહીં રાત દિવસ બળતી, જેમ અગ્નિને ઉત્પન્ન કરનારી અરણી અગ્નિથી બળે છે તેમ ધીરે ધીરે નાશ પામે છે. એટલે આ સાધનોથી એનો દાહ થાય છે એવું તાત્પર્ય છે. જી જી, એટલે એવું સમજવાનું કે આ સાધન કરવાથી કર્મ જે નાશ પામે અને એનાથી બળે, એમ લેવાનું ને જે. હા, એટલે બધી જ વસ્તુઓ છે અહીંયા, કેવલ કર્મ જ નથી. જી જી જી, દંડવત પ્રણામ. કરો. હા. શ્લોક 23મો. આ સાધનો પ્રાકૃત જ છે, તેનાથી પ્રકૃતિનો નાશ કેમ થાય? એટલે આ ઉપર જે બતાવ્યા 10 સાધનો એ તો પ્રાકૃત છે, તેનાથી પ્રકૃતિનો નાશ કેવી રીતે થાય એવી અહીંયા શંકા કરે છે. તો કે છે તેથી ઉલટી તે બળવાન જ થાય છે, એટલે કે પ્રકૃતિ બળવાન જ થાય છે એવી શંકા થાય. તેથી તેમ પ્રકૃતિનો નાશ થવામાં અગ્નિને ઉત્પન્ન કરનારી અગ્નિ અગ્નિથી બળે છે શબ્દોથી દ્રષ્ટાંત કહેલું છે. જો કે અગ્નિ અગ્નિમાંથી જ ઉત્પન્ન થાય છે, છતાં પણ તે તેનો નાશ કરે છે જ. એટલે કે જો કે અગ્નિ છે એ તો અરણીમાંથી જ, એટલે કે લાકડામાંથી જ ઉત્પન્ન થાય છે અગ્નિ, છતાં પણ તે તેનો નાશ કરે છે, તે લાકડાનો નાશ કરે છે, પરંતુ તેની વૃદ્ધિ કરતો નથી, એટલે એ લાકડાની વૃદ્ધિ કરતો નથી. તેવી રીતે આ સાધનો પ્રકૃતિનો નાશ કરે છે, પણ લાકડું વગેરેનો બનાવેલું બાકડું વગેરેનો જેમ લાકડાને પોષણ કરનારું હોય છે તેવી રીતે અગ્નિ હોતો નથી. આગળ, તેથી લૌકિક જ કર્મ વગેરે પ્રકૃતિને ભગવાન બનાવનારા છે, પરંતુ આ સાધનો એવા નથી. એટલે કે જે લૌકિક કર્મ છે એ તો પ્રકૃતિને બળવાન બનાવનારા છે, પરંતુ આ સાધનો એટલે કે ઉપર જે બતાવ્યા 10 સાધનો એ તો એ સાધનો એવા નથી, પણ પ્રકૃતિને બળવાન બનાવનારા જ છે. જે આવું સમજાયું. 23મો શ્લોક સંપન્ન થયો. નીચેના શ્લોકથી તે પ્રકૃતિનો ફરી ઉદય થવાની શંકા દૂર કરે છે. એટલે કે અહીંયા પ્રકૃતિનો ફરી ઉદય ન થવાની અહીંયા શંકા, ઉદય થવાની શંકા કરે છે, એટલે કે પ્રકૃતિનો ફરી ઉદય થાય એવી અહીંયા શંકા દૂર કરે છે. ભુક્તભોગા પરિત્યક્તા દ્રષ્ટ દોષા ચ નિત્યસઃ નેશ્વરસ્યા શુભમ ધત્તે સ્વે મહિમ્ની સ્થિતિશ્ય ચ. શ્લોકાર્થ. ભોગ ભોગવીને તજેલી અને સદા જેના દોષો જોવામાં આવેલા છે તેવી પ્રકૃતિ વશ રાખનાર અને પોતાના મહિમામાં રહેનારનું અશુભ કરતી નથી. સુવોધનીજી. જો ભોગ ભોગવ્યા વિનાની હોય, એટલે કે પ્રકૃતિ જો ભોગ ભોગવ્યા વિનાની હોય તો વાસનાથી હૃદયમાં બેઠેલી કોઈક સમયે પ્રસંગે ન પણ નીકળે, પરંતુ ભોગ ભોગવેલી તો નીકળી જ જાય. તેમાં પણ બહુ ભોગવી એવા વિચારથી તજેલી અને તે પણ જેના દોષો જોયેલા છે તેવી, જેમ અપવિત્ર તરીકે તજી દીધેલું અન્ન વગેરે પ્રીતિ ઉત્પન્ન કરતું નથી, તેમ પ્રીતિ ઉત્પન્ન ન કરતા નીકળી જ જાય. એટલે અહીંયા જો આપણે કોઈ પણ વસ્તુ ખાધી હોય તો એનો હોડકા કઈ સુધી આયા જ કરે છે. એવી રીતે કહે છે કે જો ભોગ ભોગવ્યા વિનાની હોય પ્રકૃતિ તો પછી એ વાસનાથી હૃદયમાં બેઠેલી હોય અને એ પ્રસંગે ન પણ નીકળે, પરંતુ ભોગ ભોગવેલી હોય તો નીકળી જ જાય. તેમાં પણ બહુ જ ભોગવ્યા હોય ભોગો તો પછી એ એવા વિચારથી જે તજેલી છે અને તે પણ જેના દોષો જોયેલા છે તેવી, જેમ અપવિત્ર તરીકે તજી દીધેલું અન્ન હોય, અપવિત્ર અન્ન હોય તો તે પ્રીતિ ઉત્પન્ન કરતું નથી. તેમ આગળ સુબોધનીજી,
તેમ પ્રીતિ ઉત્પન્ન કરતા નીકળી જ જાય. એટલે પ્રીતિ એ અન્નમાં આપણી પ્રીતિ ઉત્પન્ન ના થાય પણ એ નીકળી જ જાય. એવી રીતે અહીંયા પ્રકૃતિને સમજવાની છે. કોઈ પણ સમયે દોષ જાણવામાં આવે તો પણ જો પ્રીતિ અંદર રહેલી હોય તો દૂર ના થાય. એટલે કોઈ સમયે જો એ વસ્તુમાં દોષ જાણવામાં આવે કે આવી વસ્તુ હતી તો એ જાણવામાં આવે, પણ જો એ પ્રીતિ અંદર રહેલી હોય તો એ દૂર ના થાય. એટલે એ પ્રીતિ દૂર ના થાય. તેમજ કોઈક સમયે દોષ જાણવામાં ન પણ આવે તેવું થતું નથી એમ જણાવવા સદા શબ્દ યોજેલો છે. સદા તેના દોષ જોવામાં આવે છે તેમ છતાં તેનામાં પ્રીતિ ન રહે એ પ્રયોજન છે. એટલે કે દોષ તો સદા જોવામાં જ આવે છે, એમ દોષ જોવામાં આવે છે તે પણ તેનામાં પ્રીતિ રહેતી નથી એવું અહીંયા કહી રહ્યા છે મહાપ્રભુજી. આગળ સુબોધનજી, વળી જેમ ગૃહસ્થની પત્ની ગૃહસ્થને દુઃખ દે છે તેમ ઈશ્વર વશ રાખનારની સેંકડો પત્નીઓ પણ તેને દુઃખ દઈ શકતી નથી. એટલે કે જેમ ગૃહસ્થ ની પત્ની હોય એ ગૃહસ્થને દુઃખ દે છે, પણ ઈશ્વરને વશ જે હોય એને સેંકડો પત્નીઓ પણ તેને દુઃખ દઈ શકતી નથી. તેમ આ પ્રકૃતિ પણ પોતાના દાસ બનેલા જીવને પણ પીડે છે. એટલે કે આ પ્રકૃતિ કેવી છે કે જે ભગવાનનો દાસ હોય બનેલો હોય એ જીવને પણ પીડે છે, પણ પોતાને વશ રાખનાર એટલે કે જે ભગવાનને વશ રાખનાર છે એને પીડતી નથી. અને ઐશ્વર્ય વશ રાખવાની શક્તિ, ઐશ્વર્ય એટલે કે વશ રાખવાની શક્તિ ભગવાનની કૃપાથી તેમનો ગુણ પ્રાપ્ત થાય ત્યારે થાય છે. એટલે કે ભગવાનની કૃપાથી એ ભગવાનના ગુણો પ્રાપ્ત થાય ત્યારે જે થાય છે એ અર્થ વશ રાખનારનું અશુભ કરતી નથી. એટલે કે ભગવાન જેને વશ રાખે છે એનું કોઈ દિવસ અશુભ કરતી નથી, શબ્દોથી કહેલું છે. વળી પોતાના મહિમામાં રહેનારનું પણ અશુભ કરતી નથી. એટલે જે પોતાના મહિમામાં જે રહી રહ્યો છે એનું પણ એ અશુભ કરતી નથી. જે પોતાના આનંદમાં જ રમણ કરે છે તેને પ્રકૃતિ પીડતી નથી. એટલે કે જે ભગવાનના આનંદમાં જ રહીને રમણ કરી રહ્યા છે તો એ પ્રકૃતિ પીડા કરતી નથી, કારણ કે તેને પ્રકૃતિની દરકાર નથી. જેમ સંપૂર્ણ રીતે વૈરાગ્ય વાળો હોય તેની પત્ની દુઃખ દઈ શકતી નથી, અને જે પોતામાં જ રમણ કરનાર હોય તેને પણ પત્ની દુઃખ દઈ શકતી નથી. એવો ચ એટલે કે એના શબ્દનો અર્થ છે. અહીં એક્ઝામ્પલ આપીને બતાવ્યું કે જેમ વૈરાગ્ય વાળો પુરુષ હોય અને એને પત્ની દુઃખ નથી દઈ શકતી, એવી જ રીતે અહીંયા પાછું બીજી રીતે કહ્યું કે જે પોતાનામાં જ રમણ કરનાર હોય એટલે જે પુરુષ પોતાનામાં રમણ કરનાર હોય એને પણ પત્ની દુઃખ દઈ શકતી નથી, એવો અર્થ છે. 24મો શ્લોક સંપન્ન થયો. જે પ્રણામ. આ જે આવે ને, વળી પોતાના મહિમામાં રહેનારનું પણ અશુભ કરતી નથી. મહિમામાં રહેનારનું એટલે પોતાના જે ગુણગાન ગાય છે તેનું કઈ રીતે આ સમજવાનું છે? પ્રણામ, સમજાયું નહીં. એટલે એનો જ અર્થ અહીંયા કયો ને, સ્વે મહિમની સ્થિતસ્ય ચ અશુભમ ન ધત્તે. પોતાના મહિમામાં જે સ્થિત છે એનો અશુભ નથી કરતી. એનો અર્થ બતાવ્યો કે યસ્તુ સ્વાનંદૈવ રમતે તમ પ્રકૃતિ ન બાધતે. પ્રકૃતિ અપેક્ષા ભાવાત. પોતાના આનંદમાં જે રમણ કરે છે એને પ્રકૃતિ બાધા નથી કરતી, કેમ કે સ્વાનંદમાં રમણ કરનારને પ્રકૃતિની અપેક્ષા હોતી નથી. જે અપેક્ષા વાળો હોય એને એ બાધા કરે. એનું ઉદાહરણ આ બતાવ્યું કે જેવી રીતે વિરક્ત હોય એને પત્નીકૃત કોઈ ક્લેશ થતો નથી, અથવા તો જે આત્મારામ હોય તેને પણ નથી હોતો. એમ જી સુંદર થયું. હા, પ્રણામ. ખરું, આગળ જઈએ. 25-26 બે શ્લોક છે. વળી શ્લોક છે યથા હિ અપ્રતિબુદ્ધસ્ય પ્રશ્વાપો બહ અનર્થકૃત સ એવ પ્રતિબુદ્ધસ્ય ન વૈ મોહાય કલ્પતે એવં વિધિ તત્પસ્ય પ્રકૃતિ મયી માનસમ
યુંજતો ન અપકુરુત આત્મારામસ્ય કરહિચિત. શ્લોકાર્થ. જેમ ન જાગેલા પુરુષને નિદ્રા ઘણો અનર્થ કરનારી થાય છે, તે જ જાગેલાને નિશ્ચય મોહ કરી શકતી નથી. એવી રીતે તત્વ જાણેલાને, મારી અંદર મન યોજેલાને અને આત્મામાં રમણ કરનારને પ્રકૃતિ કોઈ પણ સમયે પીડા કરતી નથી. સુબોધિનજી. આ પ્રકૃતિ નિદ્રામાં રહેલને પીડા કરતી નથી. તેમ નિદ્રામાં હોય ત્યારે જેમ નિદ્રા સ્વપ્ન ઉત્પન્ન કરી પુરુષને દુઃખ દે છે, તેમ આ પ્રકૃતિ પણ સંસાર ઉત્પન્ન કરી પીડા કરે છે. એટલે કે અહીંયા પ્રકૃતિ જો નિદ્રામાં હોય તો એ પીડા કરતી, એટલે કે જો કોઈ પુરુષ સૂઈ ગયો છે અને એને નિદ્રામાં કોઈ સ્વપ્ન આવ્યું છે તો એને પીડા કરતી નથી. તેમ નિદ્રામાં હોય કોઈ તો ત્યારે પણ એ નિદ્રા સ્વપ્ન ઉત્પન્ન કરતી નથી અને એ પુરુષને દુઃખ દે છે. તેમ આ પ્રકૃતિ પણ સંસાર ઉત્પન્ન કરી પીડા જ ઉત્પન્ન કરે છે. આગળ સુબોધિનીજી. તે સ્વપ્ન પણ ભગવાનની માયાએ ઉત્પન્ન કરેલ સર્વ પ્રપંચ રૂપ છે. આ સ્વપ્ન પણ કોણે ઉત્પન્ન કરી છે? કે ભગવાનની માયાએ જ ઉત્પન્ન કરી છે અને એ સર્વ પ્રપંચ રૂપ છે. તે સત્ય ન હોવા છતાં પણ ભગવાનની ઈચ્છાથી ન જાગેલાને જ ઘણો અનર્થ કરનારું થાય છે. એટલે કે જો કોઈ પુરુષ સૂઈએ છે તો પછી એને સ્વપ્નમાં અનેક જાત જાતના સ્વપ્ન આવે છે, પણ તો એ કહે છે કે તે સત્ય ન હોવા છતાં પણ, એટલે કે સ્વપ્ન કોઈ દિવસ સત્ય હોતું નથી તો પણ ભગવાનની ઈચ્છાથી જે નથી જાગેલો એને પણ અનર્થ કરનારું થાય છે. પરંતુ કોઈ પણ જાગેલાને કોઈ પણ સમયે કોઈ પણ પ્રદેશમાં અનર્થ કરનારું થતું નથી. નિશ્ચય મોહ કરી શકતું નથી, પરંતુ માત્ર સ્વપ્નનું સ્મરણ જ કરાવે છે. એટલે કે એને જે સ્વપ્ન આવે છે એમાં મોહ ઉત્પન્ન નથી કરતું, પણ માત્ર એને સ્વપ્નનું સ્મરણ જ કરાવે છે. 25મો શ્લોક સંપન્ન થયો છે. એક મિનિટ, આમાં સ્વપ્નથી આપણે સંસાર રૂપી સ્વપ્ન લઈ શકાય કે સ્વપ્ન એટલે આપણી અવસ્થા છે જાગ્રત સ્વપ્ન એ જ લેવાનું છે? કારણ કે ઉત્પન્ન કરેલ સર્વ પ્રપંચ રૂપ છે, એટલે હું સંસાર રૂપ મેં ગયા વખત હું લખેલું છે, એટલે આપ જણાવજો. પ્રણામ જય. કરો આપજે. એક મિનિટ પહેલા અહીંયા થોડું કરેક્શન છે. હા. જૂની પુસ્તકમાં જોઈ. આમાં જે છે ને કે તે સ્વપ્ન પણ ભગવાનની માયાએ ઉત્પન્ન કરેલ સર્વ પ્રપંચ રૂપ છે, તે સત્ય ન હોવા છતાં પણ એવું નથી. સત્ય વિદ્યમાન હોવા છતાં પણ, તે વિદ્યમાન હોવા છતાં પણ સત્ય અસત્યનો અહીંયા કોઈ મુદ્દો નથી, કેમ કે ભગવાનની માયાએ ઉત્પન્ન કરેલ પ્રપંચ રૂપ છે એમ તો કહ્યું જ છે, એટલે છે જ. તો સોપી સ્વપ્નો ભગવન માયા જનિત સર્વ પ્રપંચાત્મક ભગવદિચ્છયા વિદ્યમાનોપી. આમાં
સવર્ણ દીર્ઘ માનો તો ભગવદ ઈચ્છયા અવિદ્યમાનોપી એવું થાય, અને ભગવદ ઈચ્છયા પછી ત્યાં પદ પૂરો થયો ને વિદ્યમાનો અપી, તો ભગવાનની ઈચ્છાથી વિદ્યમાન હોવા છતાં જોધપુર વાળા શું કે છે પણ જોઈએ. हमने ये रीते लिखे यह स्वप्न भी भगवान की माया से उत्पन्न सर्व प्रपंचात्मक है, भगवान की इच्छा से विद्यमान होते हुए भी जो जगह नहीं है उसी को उनके अनर्थों का अनुभव करना पड़ता है. तो आ बरोबर है. ભગવાનની ઈચ્છાથી વિદ્યમાન હોવા છતાં ન જાગેલાને જ તે ભગવાનની ઈચ્છાથી विद्यमान नहीं ते विद्यमान होवा एक मिनट भगवद इच्छा ते भगवाननी ઈચ્છાથી विद्यमान होवा छता बस न जागेलाने ज घणो अनर्थ करनारू थाय छे. सत्य न होवा छतां पण एटलुं छे कीधो. શું પૂછો છો? હા, એવું પૂછું છું કે આ સ્વપ્ન એટલે સ્વપ્ન જ લેવાનું કે સંસાર રૂપી સ્વપ્ન લેવાનું? સંસાર ને આપણે જે જોઈએ ને રાતના એ. ઓકે ઓકે, એને પ્રપંચ રૂપ બતાવ્યું ને એટલે મને. ઓકે, હા, તો એ પ્રપંચ રૂપ જ છે. હા, પ્રણામ જી. હા જે દંડવત પ્રણામ. જે અહીંયા આગળ જે આગળ વાત કરી ને 21મા શ્લોકમાં મયી ભક્તયા, તો અહીંયા આગળ બધા જ સાધનો કયા કે કર્મ, સ્વધર્મ, ભક્તિ, તપ અને યોગ. તો આગળ જે આપણે 25મા અધ્યાયમાં ભક્તિ યોગની વાત કરી તે અને અહીંયાના જે ભક્તિની સંબંધ છે એમાં અહીંયા જ્ઞાન યોગની અંડરમાં જે વચ્ચે પણ આવેલું એ રીતના લેવાનું કે શું લેવાનું? જે જ્ઞાનાંગ છે, સાંખ્યના અંગભૂત ભક્તિ છે, ત્યાં અંગી તરીકે કહીએ. અચ્છા, તો અહીંયા જે ભક્તિ કરશે એ કયા સંદર્ભની હશે એની? એટલે ખાલી શ્રવણાત્મક જ હશે એની? મહાપ્રભુજી બંને અર્થ બતાવ્યા છે, સેવા અને શરણ, જેનાથી જે થાય. જી જી જી. હા, કરવા. હા, કરું. જે આપણે જે સુધાર આવ્યું તે એવી રીતે લેવાનું કે તે સ્વપ્ન પણ ભગવાનની માયાએ ઉત્પન્ન કરેલ સર્વ પ્રપંચ રૂપ છે અને તે ભગવાનની ઈચ્છાથી વિદ્યમાન રહેવા છતાં ન જાગેલાને જ ઘણો અનર્થ કરનારું થાય છે. એવી રીતે લેવાનું. જે હા હા જી જી. હવે શ્લોક 26માં
એવી જ રીતે તત્વ જાણેલા પુરુષને પણ પ્રકૃતિ સંસાર ઉત્પન્ન કરીને પીડા કરી શકતી નથી એમ 26મા શ્લોકથી કહે છે કે જે તત્વને જાણે છે એ પુરુષને પણ પ્રકૃતિ સંસાર ઉત્પન્ન કરી પીડા કરતી નથી એમ 26મા શ્લોકમાં કહે છે કે તત્વ જાણેલાને શબ્દથી સ્વભાવથી મોહ ન કરતી હોવાનું કારણ કહેલું છે. એટલે કે આ પ્રકૃતિ કેવી છે તો કે છે એ તત્વને જાણેલો છે એટલે એને સ્વભાવથી પણ એ મોહ કરતી નથી એનું કારણ કહ્યું. આગળ અદ્રષ્ટ વિકેરી દ્વારા બલપૂર્વક પણ પીડા ન કરતી હોવાનું કારણ મારી એટલે કે ભગવાનની અંદર મન યોજેલાને શબ્દોથી કહેલું છે. એટલે કે અહીંયા અદ્રષ્ટ વગેરે એટલે કે જે કર્મો દ્વારા બલપૂર્વક પણ જે પીડા કરતી ન હોવાથી મારી એટલે કે ભગવાનની અંદર જેનું મન છે એ શબ્દોથી અહીંયા કહી રહ્યા છે કે આત્મામાં રમણ કરનારને શબ્દથી કામ વગેરેની ઉત્પત્તિ દ્વારા પણ પીડા કરતી નથી. એટલે કે જે આત્મામાં રમણ કરી રહ્યો છે એને પણ પ્રકૃતિ પીડા કરતી નથી એમ કહેલું છે. આત્મામાં જ રમણ છે જેનું એવો તેનો અર્થ છે. એટલે કે જેનું આત્મામાં જ રમણ છે એને પ્રકૃતિ પીડા કરતી નથી. આગળ તેથી જ ત્રણેય પ્રકારે પીડા કરતી ન હોવાથી કોઈ પણ સમયે એમ કહેલું છે. એટલે કે ત્રણેય પ્રકારે એ પ્રકૃતિ પીડા કરતી કોઈ પણ સમયે એ શબ્દથી એમ કહ્યું. શ્લોક 26મો સંપૂર્ણ થયો. પણ જે અહીંયા 27મા શ્લોકમાં એમ કહ્યું કે જ્ઞાન મોક્ષ પ્રાપ્ત કરાવનારી નથી. પણ અહીં શ્લોક 21 થી 26માં આજે ભગવાને જે સાધનો બતાવ્યા એનાથી પ્રકૃતિ પીડા કરતી નથી. અહીંયા જે આટલું સમજાયું 21 થી 26માં. અને મારા શ્લોક સંપન્ન થયા છે. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જીજી. જીજી અહીંયા 26-27 શ્લોકમાં જે પુરુષોત્તમ પ્રભુનું નામ 186મું જીવન મુક્તિ પ્રદ આવી શકશે જીજી? અચ્છા એમ છે. આગળ પાછળના પેલા થઈ જાય જોઈ લો છો. બીજા કયા આવ્યા નામ? હિનાબેન લીધું હતું યોગાત્મા અને યોગ ભાવિત એમના શ્લોકમાં એ બે નામ લીધા હતા એમણે. અચ્છા ઉલ્લેખ योगात्मा योग भावितः जीवन मुक्ति प्रदः श्रीमान શ્રીમાન તો આગળના નેક્સ્ટ અધ્યાયમાં આવી રહ્યું છે. જીવન મુક્તિ આમાં લેવાનું છે. ના એટલે આ તો સબલ કિશોરજીની એ વ્યાખ્યા છે. એને તુલના કરતા રહેવું પડશે. કોઈ નિર્ણય રૂપમાં આપણે કઈ નથી કહી રહ્યા. એમણે એમની દ્રષ્ટિથી એની સંગતિ વિચારી છે. નામચંદ્રિકાને એમણે રિફર કરી છે કે નથી આપણને ખબર નથી. આપણી પાસે નામચંદ્રિકા પણ છે. થોડી ઘણી આપણી પણ બુદ્ધિ છે. હા યા તો આપણે વોટ લઈએ ને કા પછી કોઈને કઈ સૂચતું હોય તો બતાવો. એટલે આમાં જે શબ્દો આપેલા છે નામચંદ્રિકામાં એ અહીંયા આ શ્લોકાર સાથે મેચ થશે એટલે મને એવું લાગ્યું કે અહીંયા મેચ થશે. હા તો વાંચીને જુઓ ને. જી જી. जीवन मुक्ति प्रदः यानी जीवन मुक्ति को देने वाले जीवन शक्ति अर्थात पूर्व कर्मों के योग से बंधा हुआ शरीर विद्यमान होते हुए भी सर्व कामनाओं से मुक्त हो जाना, ऐसी उत्तम गति को देने वाले स्वयं भगवान श्री कृष्ण ही हैं। इस स्कंद में 27वें अध्याय में कपिल भगवान ने अपनी माता देवहूति को उपदेश दिया है, जिसको भी तत्व ज्ञान हुआ है और जिसने मेरे विषय में
अपना मन योजित किया है, ऐसे परमात्मा परायण भगवदियों को माया पीड़ित नहीं कर सकती, अर्थात वैसे भक्त संसार में रहते हुए भी जीवन मुक्त है। ऐसी जीवन मुक्त दशा प्रदान करने वाले आप श्री कृष्ण के अतिरिक्त और अन्य कौन हो सकता है? कोई भी नहीं। अतएव आप ही जीवन मुक्त दशा प्रदान करने वाले प्रभु हैं। संपन्न થયું જે આ સંસ્કૃતમાં જે રઘુનાથજીની નામચંદ્રિકા છે ને એમાં પણ આ શ્લોક ટાંક્યો છે, તદુત્તમ એવં વિદિત તત્વસ્તિ ઇત્યાદિના માટે. હા તો સરસ, કરી લો. કર હેતલ, મારી પાસે હોય તો પૂછા. એટલે મારી પાસે તો મૂળ સંસ્કૃતના જ વચન છે, એનો અનુવાદ નથી, એટલે તો અમે કરી લીધો ને, એ જ કરી. સારું, અહીંયા વિરામ લાગુ. દંડવત પ્રણામ જીજુ. સમજી